મિનિટમાં જ આપણે કાર્યક્રમ ચાલુ કરીએ છીએ. યસ. આપણે લાઈવ છીએ ફેસબુક પર. યસ. યસ. 8:30 થઈ ગયા છે. આપણે કાર્યક્રમ શરૂ કરીએ છીએ. શરૂ કરો. આસ્થાબેન શરૂ કરો. જી નમસ્તે. સૌપ્રથમ તો આપ સૌનું સ્વાગત છે. હું ઈશિતાબેનને વિનંતી કરું છું કે સૌપ્રથમ આપણે પ્રાર્થના શરૂ કરીએ. ઓમ સંગચ્છત્વં સંવદત્વં સંભો મનાંસી જાનતામ દેવા ભાગં યથા પૂર્વે સંજાનાના ઉપાસતે સમાનો મંત્રઃ સમિતિ સમાની સમાનમ મનઃ સહચિત્તમેષા સમાનમ મંત્રમ અભિમંત્રયેવઃ સમાનેન વો હવિષા જુહોમિ समानीव आपूतिः समना हृदयानि वः समानुमस्तु वो मनो यथा वः सहासति ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः शान्तिः शान्तिः. આસ્થાબેન માઇક ઓફ છે આપનું. નમસ્તે. અનોખા આનંદાલયની આજની આ પ્રબુદ્ધ સભામાં પધારેલા કાર્યક્રમના અધ્યક્ષ મહોદય શ્રી ડોક્ટર નીતિન પેથાણી, આજના કાર્યક્રમના મુખ્ય માર્ગદર્શક અને વક્તા શ્રી ડોક્ટર વિશાલ ભાદાણી તથા ઝૂમ અને ફેસબુક પેજના માધ્યમથી જોડાયેલા આપ સૌ સહભાગીઓનું હું આસ્થા દેસાઈ સહૃદય સ્વાગત કરું છું. હું ઈશિતાબેનને વિનંતી કરીશ કે તેઓ આનંદાલયનો પરિચય કરાવે. આનંદાલય એક એવું અનૌપચારિક સંસ્થા છે જ્યાં લોકશાહી પદ્ધતિથી સમાનતાથી અને સમરસતાથી નિર્ણયો લેવાય છે. આનંદાલયનો મુખ્ય હેતુ તે ચરિત્ર વિકાસ થકી રાષ્ટ્ર નિર્માણનો છે.
આ ચરિત્ર વિકાસ માટે આનંદાલય પ્રબુદ્ધ સભા યોજે છે. આનંદાલયની આ એક ગતિવિધિ છે જ્યાં મહિનાના પહેલા બુધવારથી લઈને છેલ્લા બુધવાર સુધી ક્રમશઃ કાર્યક્રમો યોજાય છે ઓનલાઈન માધ્યમથી. કાર્યક્રમોમાં પુસ્તક ઉપર વિચાર એટલે તે પુસ્તક સમીક્ષા મંચ છે. પછી પાયાના પ્રશ્નોની ગોષ્ઠી તે વિચાર મંચ છે. અનુભવીઓના અનુભવનો આપણને જીવનમાં ઉપયોગી થાય તેવો અનુભવ મંચ છે. અને આજના કાર્યક્રમ જેવો વાર્તાલાપ મંચ જ્યાં ઇન્ફોર્મેશનથી ઇન્સાઇટફુલનેસની યાત્રા આપણે કરીએ છીએ, જ્યાં આપણામાં ઇન્ફોર્મેશન રૂપી બાબતો છે તેને કેળવણીકાર આપણને ઇન્સાઇટફુલ એક નવી દૃષ્ટિથી જોવા માટે આપણને પ્રેરે છે, આપણને જીવન ઉપયોગી માર્ગદર્શન આપે છે તેવું આ વાર્તાલાપ મંચ છે. આ કાર્યક્રમ ફેસબુક લાઈવ થાય છે અને આનંદાલયની અન્ય ગતિવિધિઓ ફેસબુક પેજ, ટ્વિટર પેજ, ઇન્સ્ટાગ્રામ પેજ અને યુટ્યુબ ચેનલ પર પણ આગળ છે. એટલે આ આનંદાલય એવું છે જ્યાં હૃદયરૂપી આલયમાં આપણે આનંદિત રહીએ તેવું આ આનંદાલય છે. ધન્યવાદ ઈશિતાબેન. આપ સૌ જાણો છો કે આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી મહોદય ડોક્ટર નીતિનભાઈ પેથાણી, જેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ છે અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તકના પૂર્વ કાર્યવાહક પ્રમુખ રહી ચૂક્યા છે. ઉપરાંત આજના કાર્યક્રમના પ્રમુખ માર્ગદર્શક અને વક્તા તરીકે ડોક્ટર વિશાલ ભારદાણી આપણી સાથે જોડાયેલા છે, જેઓ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એપ્લાઇડ ગાંધીયન સ્ટડીઝના ડાયરેક્ટર છે અને લેખક, અનુવાદક, અધ્યાપક અને સંશોધક તરીકેનો બહોળો અનુભવ ધરાવે છે. આપણા સૌનું સદભાગ્ય છે કે આટલા પ્રબુદ્ધ અને અનુભવી વ્યક્તિઓ આપણી સાથે જોડાયેલા છે. આજના વાર્તાલાપ મંચનો વિષય છે ભણતર, ગણતર અને ઘડતર કોને કહેવાય. આ વિષય આપ સૌએ અમને મોકલી આપ્યા છે. તે પ્રશ્નો એક પછી એક હું માનનીય ડોક્ટર વિશાલભાઈને પૂછીશ અને વિષયને વધારે નજીકથી જાણવા માટે આપણે પ્રયત્ન કરીશું. તો માનનીય ડોક્ટર વિશાલભાઈને મારો પ્રથમ પ્રશ્ન છે કે ભણતર, ગણતર અને ઘડતરની પ્રાથમિક સમજણ ઉદાહરણ સહિત સમજાવો. ફરીથી હું એકવાર પ્રશ્ન રિપીટ કરું છું કે ભણતર, ગણતર અને ઘડતરની પ્રાથમિક સમજણ ઉદાહરણ સહિત સમજાવશો. થેન્ક યુ આસ્થાબેન. મારો અવાજ બરાબર આવે છે? યસ, આવે છે. હા. તો આ પ્રશ્નનો જવાબ આપું એ પહેલા મારે બે વાત કરવી છે. એક તો આ જે મંચ તૈયાર થયો છે, ખાસ કરીને પ્રશ્નોત્તરીનો જે આ ફોર્મેટ છે એ બહુ જ સરસ અને વૈજ્ઞાનિક છે. પ્લેટોની રિપબ્લિક સ્કૂલ હોય, સોક્રેટિક પરંપરા હોય કે આપણે ત્યાંની ભગવદ્ ગીતાની પરંપરા હોય, સંવાદ દ્વારા જ નવા જ્ઞાનનું સર્જન થાય છે. એ વાત આ મંચ દ્વારા એકદમ મજબૂત રીતે અને પરોક્ષ રીતે કહેવાય રહી છે, એટલે એનો મને ખૂબ આનંદ છે. બીજું, એ જ સોક્રેટિસ આપણે એમ કહે છે કે કોઈ પણ બાબત તમારે જો સમજવી હોય તો એક એક શબ્દની બરાબર વ્યાખ્યા કરો. આપણે જો બરાબર વ્યાખ્યા સમજી લઈશું તો મને એમ લાગે છે કે આપણો રસ્તો સરળ થઈ જશે. હવે જો જ્યારે આપણે વ્યાખ્યાની માંડણી કરીએ ને ત્યારે આપણે એક વાત સ્વીકારવી પડે કે દરેક વ્યાખ્યા એ ટેન્ટેટિવ છે, એટલે કે અધૂરી છે. એ સમય, સ્થળ, કાળ અને સંદર્ભના સાપેક્ષમાં હોય છે. એટલે આ ત્રણેય શબ્દો આપણે અવારનવાર સાંભળ્યા છે અને મારી વ્યાખ્યા, મારી સમજણને કોઈ પણ વ્યક્તિએ અહીંયા હાજર સાંભળી રહેલા કોઈ પણ વ્યક્તિએ ક્યારે આખરી ન સમજવા. અને આમાં હું મુખ્ય માર્ગદર્શક છું એ શબ્દ મને ખૂબ જ અરુચિ કરાવનારો છે. આમાં મુખ્ય શીખનાર વિદ્યાર્થી છું એ સાચું છે. એટલે ભણતર, પહેલો શબ્દ લઈએ આપણે ભણતર. આ મોટાભાગે ભણતર ને ગણતર તેની કહેવતમાંથી આવે છે કે વિશાલભાઈ થોડોક અવાજ કપાય છે, એટલે જરા કંઈક સરખું થતું હોય તો. થોડોક અવાજ કપાય છે. ઓકે, હવે એમાં આઈ ડોન્ટ નો ટેકનિકલી શું કરવું જોઈએ. શું આવે છે? અવાજ બીજો આવે છે, તડતડ. બીજો થોડો તડતડ આવે છે બાજુમાં. ઓકે, હું ઇયરફોન કાઢીને વાત કરું. હા, એવું કરો તો.
હા એટલે નહીં આવે અવાજ. હવે બરાબર અવાજ આવે છે? હા, થોડુંક સુધરો બોલો તો પાછા. હા, હવે અવાજ બરાબર આવે છે? હા હા. કે ઇયરફોન બરાબર હતા? ના, અવાજ આવ્યો, બરાબર આવ્યો. બરાબર આવ્યો ને? હા, બરાબર આવ્યો. ઓકે ઓકે. તો મેં કહ્યું એમ, આ કોઈ આખરી જવાબો છે ને, આપણે સૌ આ શીખવાની યાત્રાના સહયાત્રીઓ છીએ. એટલે આ ભણતર અને ગણતર શબ્દ મને એમ લાગે છે કે પેલી કહેવતમાંથી આવે છે કે માણસ ભણ્યો ખરા પણ ગણ્યો નહીં. તો ભણતર એટલે ઔપચારિક ભણતર એટલે જેમાં સીમાઓ બાંધીને માણસને એક નિશ્ચિત વસ્તુ શીખવાડવાનો પ્રયત્ન કરવામાં આવે. એની સામે જે ગણતર છે એ જીવનના દરેક પાસામાં એ ભણતરનો અથવા તો એ સિવાયના જ્ઞાનનો વ્યવહાર ઉપયોગ. એક ઉદાહરણ દ્વારા સમજીએ કે 200 બાય 200 ના હોલમાં મને સાયકલ ચલાવતા શીખવાડવામાં આવે તો એ થયું મારું ભણતર. અને પછી એ સાયકલ લઈને હું ગામમાં, શેરીમાં કે ક્યાંય બહાર કોઈ કામ માટે એનો ઉપયોગ કરું, એ સ્કિલનો ઉપયોગ કરું. શક્યતા એવી છે કે એ ઉપયોગ દરમિયાન એવી ઘણી વસ્તુઓ આવે જે મારી ટ્રેનિંગમાં હોય જ નહીં, પણ મારે તાત્કાલિક ઓન ધ સ્પોટ એનો નિર્ણય લઈ અને એ સ્કિલનો ઉપયોગ કરવાનો થાય. તો મારી દ્રષ્ટિએ આ ગણતર છે. વ્યવહારુપણું હોવું જોઈએ. જ્ઞાનનું વ્યવહારુપણું એટલે ગણતર. ગણતર શબ્દ છે એ મને ઓછો ગમતો પણ ઉપયોગી શબ્દ છે. કારણ કે ઘડતરમાં વિષમ પરિસ્થિતિની અનિવાર્યતા છે. આપણને ન ગમે એવા અનુભવો એમાં છે. એટલે આપણે કહેતા હોઈએ છીએ કે મેં તો બહુ સંઘર્ષ કર્યો, મેં તો 5 વર્ષ બસમાં ઊભા કમ્યુટ કર્યું, પણ હું એ પ્રક્રિયા દરમિયાન ઘડાયો ઘણું. અથવા તો અમારા જે તે બોસ હતા એ બહુ આકરા હતા, પણ અમને બરાબર ઘડ્યા. તો આ જે આકરાપણું જે છે એ ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. તો આટલી મને લાગે છે કે પાયાની સમજણ મારી છે. ભણતર એટલે ઔપચારિક ફોર્મલ, ગણતર એટલે વ્યવહાર ઉપયોગ જ્ઞાનનો, અને ઘડતર એટલે આપણા જીવનમાં પડતી વિષમ પરિસ્થિતિઓ જે છે એ આપણને જે શીખવાડે એ. આસ્થા અવાજ નથી આવતો. આઈ થિંક આસ્થાબેન માઇક ઓફ છે. ધન્યવાદ. હા. ધન્યવાદ વિશાલ સર. બીજો પ્રશ્ન છે, ભણતર, ગણતર અને ઘડતરનો ક્રમ જણાવીને ત્રણેયની ભિન્નતા અને સમાનતા જણાવી ત્રણેયમાં શું ચડિયાતું છે તેની સ્પષ્ટતા કરશો. હું સવાલ ફરી એકવાર રિપીટ કરું છું. ભણતર, ગણતર અને ઘડતરનો ક્રમ જણાવીને ત્રણેયની ભિન્નતા અને સમાનતા જણાવીને ત્રણેયમાં શું ચડિયાતું છે તેની સ્પષ્ટતા કરશો. ઓકે, મને એમ લાગે છે કે આનો ક્રમ આવો છે: પહેલા ઘડતર, પછી ગણતર અને છેલ્લે ભણતર. એટલે બાળકને બહુ વહેલું ભણવા બેસાડવાની ઉતાવળ એ એના ગણતરમાં રૂકાવટ સાબિત થાય. કારણ કે સાયન્સ એવું કહે છે કે બ્રેન જ્યાં સુધી પરિપક્વ થતું નથી એ પહેલા એની પાસેથી મજૂરી કરવામાં આવે તો બ્રેનની ક્ષમતા જે છે એ લર્નિંગ પ્રોસેસમાં ઘટી જાય છે. એટલે અવાજ બરાબર આવતો નહીં. હા, અવાજ થોડોક એમાં એવું છે કે રૂમના પડઘા પડે છે વિશાલભાઈ. ઓકે. હા, રૂમના પડઘા પડતા એવું લાગે છે. ભલે તમારો ચહેરો ન દેખાય તો કદાચ ચાલે, પણ અવાજ થોડોક સરખો આવે ને તો કદાચ બહાર નીકળીને એવું કંઈ થતું હોય તો, અથવા તો બારીઓ ખોલીને કંઈ થતું હોય તો. હા. ઓકે, હું એ ટ્રાય કરું છું. હા.
એટલે આપણે જે વાત કરતા હતા, હવે બરાબર સંભળાય છે? હા, હવે બરાબર સંભળાય છે. બરાબર અવાજ હા, બરાબર અવાજ આવ્યો છે. ઓકે, વેરી ગુડ. તો મને એમ લાગે છે કે ઘડતરનો ક્રમ પહેલા એટલા માટે આવે કારણ કે માણસ ઔપચારિક કેળવણીનો પરિચય મેળવે છે એ પહેલા જ એના જીવનની અંદર અનુભવનું ભાથું શરૂ થઈ જાય છે. અને એમ કરતા કરતા ઘણું બધું ગણતર એ જાતે શીખી લે છે. જેમ કે આપણે જે રીતે ચાલતા બોલતા જમતા શીખીએ છીએ એમાં મોટા ભાગે ઔપચારિક કેળવણીનો હું એમ કહું છું કે બહુ ઓછો પ્રભાવ હોય છે. અને છેલ્લે ભણતરને હું માનું છું કારણ કે ભણતર એ આપણે સમજેલી થિયરી છે. એટલે પહેલા હંમેશા પ્રેક્ટિકલ આવે છે. સફરજન પડતા જ એમાંથી ગુરુત્વાકર્ષણનું એક માણસને સૂજે છે. ગુરુત્વાકર્ષણ સૂજ્યું અને પછી સફરજન પડે એવું થતું નથી. એટલે મારી દ્રષ્ટિએ ક્રમ આ છે. આમાંથી શ્રેષ્ઠ કયું? તો આમ અઘરું છે, પણ ભૂતકાળમાં જે લોકોને ભણતર નથી મળ્યું એ લોકો પણ ગણતર અને ઘડતરની મદદથી જીવનમાં ઘણું પામી શક્યા છે. એટલે મારા મતે ગણતર અને ઘડતરને સાથે મૂકી શકાય અને ભણતરને હંમેશા બંને કરતા સેકન્ડરી માનવું જોઈએ, ગૌણ માનવું જોઈએ. આસ્થાબેન. ધન્યવાદ. આગળનો પ્રશ્ન. જીવનમાં આ ત્રણેયની અનિવાર્યતા ખરી? કોઈ પણ એક હોય તો ના ચાલે? ફરીથી, જીવનમાં આ ત્રણેયની અનિવાર્યતા ખરી? કોઈ એક હોય તો ના ચાલે? આમાં એવું છે, આ ત્રણેય છે ને એ સ્વરૂપો છે. અંદર જે આત્મા છે એ શીખવાનો છે. એટલે શીખવાનું અનિવાર્ય છે. હવે આમાંથી ગમે તે સ્વરૂપને તમે પકડી લો, એ ભણતર હોય, ગણતર હોય, ઘડતર હોય, તો એમાંથી હજી હું એમ કહું છું કે કદાચ ભણતર નહીં હોય. અને હવે તો આપણે વધુ ને વધુ હવે અહીંયા ભણતરની વધુ એક વખત વ્યાખ્યા સ્પષ્ટ કરી દઉં. ભણતર એટલે ઔપચારિક, જેમાં ડિગ્રી છે, જેમાં એક વ્યવસ્થિત સિસ્ટમ છે એ. અને ગણતર અને ઘડતર એ ઘણી બધી વખત એનાથી એક સ્ટેપ આગળ જઈને સ્કિલ ઉપર, વેલ્યુઝ ઉપર અને કોમ્પિટન્સી, સામર્થ્ય પર કામ કરે છે. એટલે આ બંને અનિવાર્ય છે. ઘડતર અને ભણતર અનિવાર્ય છે, એ હોવા જ જોઈએ. ભણતર વત્તા ઓછા હશે તો ચાલશે. ઓકે, ધન્યવાદ. આગળ જોઈએ. શું દરેક બાળક આ ત્રણેય બાબતોને પામી શકે? હા તો કેવી રીતે? અને ના તો કેમ નહીં? ફરી એકવાર, શું દરેક બાળક આ ત્રણેય બાબતોને પામી શકે? હા તો કેવી રીતે? અને ના તો કેમ નહીં? આના બે જવાબો છે. એક, દરેક બાળક આ ત્રણેય વસ્તુ પામી શકે નહીં. કારણ કે પ્રાકૃતિક જે વૈવિધ્ય છે દરેક જીવમાં, એ વૈવિધ્ય આપણી આ ત્રણેય વસ્તુની સ્વીકારની ફ્રીક્વન્સી છે એમાં એ વૈવિધ્ય આપોઆપ આવી જાય છે. માણસ તરીકે આપણે એકમેકથી જે ભિન્ન છીએ, એનું જે સૌંદર્ય છે એ આમાં કામ કરે છે. એટલા માટે શક્ય છે કે માણસ આઈઆઈટીમાં ભણે અને છતાં ગણતરમાં ટૂંકો રહી જાય, અને સાવ સામાન્ય કોલેજમાં ભણે અને બહુ સરસ કામ કરી શકે છે. હવે વાત એમ છે કે શું દરેકને આ ત્રણેય વસ્તુ પામી શકાય? આદર્શ એવો છે કે દરેકને આવું મળવું જોઈએ. એટલે અહીંયા વાત થાય છે તકની. દરેકને આ ત્રણેય વસ્તુની સમાન તક મળવી જોઈએ. સરકાર તરફથી, ટ્યુશન તરફથી, સમાજ તરફથી, કુટુંબ તરફથી, બધા તરફથી. ક્યાંય પણ એકાંગીપણું જો બની જાય તો માણસનું શીખવાનું જે બેલેન્સ છે ને એ વિખાઈ જાય. દાખલા તરીકે આપણે અત્યારે જોઈએ છીએ વિદ્યાર્થીઓ જે સ્ટ્રેસ અનુભવી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક યાદ શક્તિનું અને ભણતરનું એકાંગીપણું છે. પ્રકૃતિ એકાંગીપણાનો અસ્વીકાર કરે છે. પ્રકૃતિમાં બધી વસ્તુ સમગ્ર રીતે ચાલે છે, એની એક ઇકોસિસ્ટમ છે. તો માણસ તરીકેની આપણી જે લર્નિંગ ઇકોસિસ્ટમ છે એની સમગ્રતાને આપણે સ્વીકારવી પડે. અને એટલા માટે જ આપણે ત્યાં યુનિવર્સિટીઝ કે શાળા સિસ્ટમ હોય કે સમાજ હોય, એ આપણે બધા એ દિશામાં જઈ રહ્યા છીએ કે બધાને આની તક મળવી જોઈએ. એક વખત તક મળશે પછી જે તે વ્યક્તિ એનો પોતાના સામર્થ્યને આધારે કેવો ઉપયોગ કરે છે એ વ્યક્તિ ઉપર 100% નિર્ભર કરે છે. એટલે હું હંમેશા કહેતો હોઉં છું કે લર્નિંગ ઇઝ અ સેલ્ફ રિસ્પોન્સિબિલિટી. શીખવું જે છે ને
એ માણસની પોતાની જવાબદારીમાં આવે છે. વ્યવસ્થા ઊભી કરવી એ સરકારની કુટુંબની હોઈ શકે, પણ માણસે કેટલું પાણી પીવું નદીએ જઈને એ માણસ પર છે. એટલે એ અર્થમાં બધાને તક મળવી જોઈએ, પણ બધા ત્રણ વસ્તુ પામી જ શકે એવું અત્યાર સુધીના ઇતિહાસમાં દેખાયું નથી. ધન્યવાદ. આગળનો પ્રશ્ન, બાળકના ભણતર માટે શિક્ષકે કેવા પ્રયોગો કરવા જોઈએ અને તેના માટે તેણે પોતાએ શું બનવું પડે? બાળકના ગણતર માટે શિક્ષકે કેવા પ્રયોગો કરવા જોઈએ અને તેના માટે તેણે પોતાએ શું બનવું પડે? અને બાળકના ઘડતર માટે શિક્ષકે કેવા પ્રયોગો કરવા જોઈએ અને તેના માટે પોતાએ શું બનવું પડે? વાહ, આ પ્રશ્ન બહુ મજાનો છે, કારણ કે અમારો આમ ગણીએ ને તો આ રસનો વિષય છે કે આપણી આખી આ જે પ્રક્રિયા જે છે એમાં શિક્ષકનું જે કામ છે. એટલે પેલો આનો મારો સીધો સટ જવાબ એવો છે કે શિક્ષક જે પરિવર્તન બાળકમાં ઈચ્છે છે ને એ પરિવર્તન પહેલા એનામાં હોવું જોઈએ. એટલે આપણે એમ કહીએ કે બાળકો ઇતર વાંચન કરવું જોઈએ, પણ બાળક શાળા કોલેજમાં પોતાના શિક્ષક અધ્યાપકને ક્યારેય પુસ્તક હાથમાં લીધું જોવે જ નહીં, તો એના મનમાં મૂલ્યોનો સંઘર્ષ ઉભો થાય છે કે આ તો સાહેબ જે વાત કરે છે અને જે જીવે છે એ જુદું છે. એટલે 100% શિક્ષકે પોતે જ દરેક વસ્તુ પહેલા અખત્યાર કરવાની છે, પ્રયોગમાં મૂકવાની છે, આચરણમાં મૂકવાની છે, તો પહેલું એનું ભણતર થશે. એટલે ભણતરના જે ટૂલ્સ છે એ છે પુસ્તકો છે, એ છે પ્રશ્નો, એ છે નવા નવા અનુભવો. તો શિક્ષકે વિદ્યાર્થીને નવા નવા અનુભવોમાંથી પસાર કરવા પડે, પોતે પસાર થવું જોઈએ, પોતે પોતાના વિષયમાં કેદ ન થઈ જવા જોઈએ કે ભાઈ હું તો ઇંગ્લિશ ભણાવું એટલે મને તો ઇંગ્લિશની જ ખબર પડે, હું તો ગણિત ભણાવું એટલે હું તો ગણિત જ મને ખબર પડે. આ વિષયો છે એ જ્ઞાતિઓના વાડા નથી. દરેક શિક્ષકે સમજવું પડે કે જ્ઞાન એક જ પુંજ છે અને વિષયો જે છે એને પહોંચવાના રસ્તાઓ છે. અને શાળામાં એવું વાતાવરણ ઊભું થાય જબરજસ્ત કે વિદ્યાર્થીને પ્રશ્નો પૂછવાનું મન થાય. આપણે ત્યાં સૌથી મોટી મુશ્કેલી આ છે કે આપણે વિદ્યાર્થીને એમ પૂછે ચાલો કોઈને પ્રશ્ન છે, એમ ના થાય કામ. આ રેસીપી બુક નથી. વાતાવરણ એવું બને કે જેમાં પ્રશ્ન પૂછવાનું આપોઆપ મન થાય, અને એમાં શાળાના અને કોલેજના બધા શિક્ષકો અને અધ્યાપકોમાં એકમત હોવો જોઈએ. કોઈ એક શિક્ષક તારે જમીન પરની જેમ વાંસળી લઈને ક્લાસમાં જાય ને બાકીના 3 શિક્ષકો એ શિક્ષકની ખોદણી કરે તો એમાં સર્વાંશે કેળવણીને નુકસાન જાય. તો આ પેલું ભણતર માટે આ કરવું જોઈએ. ગણતર માટે શું કરવું જોઈએ? તો આપણે ત્યાં થિયરી અને પ્રેક્ટિકલનો જે રેશિયો છે ને એ મારા મતે 30:70 હોવો જોઈએ. માત્ર 30% થિયરી અને 70% પ્રેક્ટિકલ. આપણે ત્યાં બહુ અભાવ છે આનો. એટલે આપણે ત્યાં મોટા ભાગનું ગણિત હજુ પણ બોર્ડ ઉપર જ ભણવામાં આવે છે. એન્જિનિયરિંગ હજુ પણ બોર્ડ ઉપર ભણવામાં આવે છે. ધીસ ઇઝ સરપ્રાઇઝિંગ કે આ બધા એવા પ્રેક્ટિકલ વિષયો છે કે જેનું મૂર્તિમંત સ્વરૂપ એ અડી શકે, જોઈ શકે, અનુભવી શકે એવા સ્વરૂપો આપણે એને દેખાડવા પડે. અને દુનિયામાં જબરજસ્ત કામ થયું છે આના વિશેનું. હું 2 ઉદાહરણો આપી શકું. બ્રાઝિલમાં એક શાળા છે જેનું નામ છે લુમિયાર. આ શાળામાં વિદ્યાર્થીને 45 પ્રકારના પ્રયોગોમાંથી પસાર કરવામાં આવે. પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીમાં એને માત્ર 45 પ્રયોગો જ કરવાના છે. પણ આ પ્રયોગો એટલા બધા ડાયનેમિક છે કે એમાંથી વિદ્યાર્થીનું ગણતર થાય. એમાં ભણેલા વિદ્યાર્થીઓ જીવનના પ્રશ્નોના સોલ્યુશન એટલા સરસ રીતે અને વૈજ્ઞાનિક રીતે લાવતા હોય છે કે આપણને એમ થાય કે વાહ, આ ગણતર છે. તો શિક્ષકોએ અને વ્યવસ્થાપકોએ બધાએ આ રેશિયો મને એમ લાગે છે કે જાળવવો જોઈએ. અને રેશિયોમાં ક્રમ પણ બરાબર સાંભળજો, ક્રમ પણ પહેલા 70% થિયરી અને પછી 30% પહેલા 70% પ્રેક્ટિકલ, પછી જ 30% થિયરી. એટલે પહેલા લેબમાં પછી ક્લાસરૂમમાં. આ થયું ગણતર. અને ઘડતર માટે શરીર શ્રમ. આજે શરીર શ્રમ પ્રત્યે માણસોનું જે સૂગ થઈ છે એનાથી એની ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટી ઘટી છે. જે બ્રોનોસ્કી નામના સાયન્ટિસ્ટ એમ કે છે કે જે માણસના આંગળા બાળપણમાં કામ કરીને ઘસાયા હોય ને એની બુદ્ધિ તીક્ષ્ણ બને છે. આ સાયન્સ છે, ન્યુરોલોજી છે. અને એટલા માટે તમે જુઓ આનું વ્યવહારુ ઉદાહરણ ક્યાં છે? સ્ટેટ બોર્ડ હોય કે સીબીએસઈ બોર્ડ હોય, જ્યારે એના પરિણામ આવે છે તો છાપામાં એમ કેમ આવે છે કે રિક્ષાવાળાની છોકરીએ ટોપ કર્યું કે શાકભાજીવાળાના ભાઈના દીકરાએ ટોપ કર્યું? કેમ એવું આવે છે? કારણ કે આ બાળકો શ્રમ કરે છે.
તો ઘડતર માટે આપણે અત્યારે જે વાલીઓને, હું ખૂબ બધા વાલીઓને મળું છું ને, તો એક વસ્તુ દુઃખ પહોંચાડે છે, અને એ છે આપણું ઓવર પેરેન્ટિંગ અને કચકડાનું પેરેન્ટિંગ. મારા બાળકને કાંઈ થવું ન જોઈએ. તો આ વસ્તુમાંથી ક્યાંક ને ક્યાંક ખાસ કરીને મમ્મીઓએ ધ્યાન રાખવાની જરૂર છે. જો બાળક સાથે જીવનનો વૈવિધ્યસભર અનુભવ નહીં થાય તો એનું ઘડતર નહીં થાય. તો એ અર્થમાં શિક્ષકે વાલી સુધી પહોંચી અને આ વાત એમને કોઈક રીતે સમજાવવાની છે, અને એ અર્થમાં શિક્ષકે બાળકના ઘડતર માટે એને શાળાની બહાર લઈ જવાના છે, ગામમાં લઈ જવાના છે, ખેતરમાં લઈ જવાના છે, અભ્યાસક્રમોમાં શ્રમ દાખલ કરવાનો છે. તો મને એમ લાગે છે કે આટલી વસ્તુ શિક્ષકો કરી શકે. ધન્યવાદ. આગળ, બાળકના ભણતર માટે વાલીએ કેવા પ્રયોગો કરવા જોઈએ અને તેના માટે તેણે પોતાએ શું બનવું પડે? બાળકના ગણતર માટે વાલીએ કેવા પ્રયોગો કરવા જોઈએ અને તેના માટે તેને પોતાએ શું બનવું પડે? અને બાળકના ઘડતર માટે વાલીએ કેવા પ્રયોગો કરવા જોઈએ અને તેના માટે તેને પોતાએ શું બનવું પડે? ઓકે, મેં જે આની પહેલાના પ્રશ્નોનો જવાબ આપ્યો, મને એમ લાગે છે કે મારો 50% જવાબ તો એ જ છે. કેમ કે ઘણી બધી વસ્તુઓ જે શ્રમ સાથે જોડાયેલી છે, દાખલા તરીકે બાળકોને રસોડામાં કામમાં જોડવા જોઈએ, બાળકોને ઘર કામમાં જોડવા જોઈએ. અને જયારે હું અહીંયા બાળકો શબ્દ વાપરું છું ત્યારે મારા મનમાં બોયઝ વધારે છે, કેમ કે દીકરીઓને આની તાલીમ સહજ મળતી હોય છે, પણ દીકરાઓ રસોડામાં જતા નથી. હવે દીકરાઓ રસોડામાં ત્યારે જ જાય જ્યારે દીકરાના પપ્પાઓ જશે. આ એક લૈંગિક સમાનતા માટેની જહેમત છે, એ ઘર ઘરમાં ઉઠવી જોઈએ. તો અને તો જ આપણે એક એવા સમાજનું નિર્માણ કરી શકશું કે જેમાં અત્યારે જે સ્ત્રીઓ ઉપરના જાતિ અત્યાચારો થાય છે ને, એ અટકશે. જ્યાં પુરુષો સ્ત્રીઓને માત્ર એક ઓબ્જેક્ટ તરીકે નહીં સ્વીકારે. તો આ એક પહેલી વસ્તુ છે જે બાળકોના ઘડતર માટે વાલીઓ કરવી જોઈએ. એને ઘરકામમાં જોડો, એની પથારી વાળવી, શાક સમારવું, સીધું લેવા જવું ગામમાં, આ બધામાં બાળકોને જોડવાના છે. તો અને તો જ મને એમ લાગે છે કે એની સાથે એના વિષયો પણ આપોઆપ જોડાતા જશે. બીજું મને એમ લાગે છે કે એના ગણતર માટે એ છે કે આપણે ત્યાં કેટલીક વસ્તુઓ હજી બરાબર ક્લિયર થતી નથી, જે શાળામાં નથી થતી અને પરિવારમાં પણ થતી નથી. હમણાં મેં એક પુસ્તક લખ્યું, સ્કૂલ અને ટ્યુશન સિવાયની કેળવણી. એ પુસ્તકની પાછળ મેં કોટેશન મૂક્યું છે, આપણા જાણીતા પત્રકાર રાજ ગોસ્વામીજીનું છે, અને એને 10 પ્રશ્નોની યાદી આપી છે. આ 10 પ્રશ્નો એવા છે કે જે સ્કૂલ આપણે શીખવાડતી નથી. એટલે એનો અર્થ એમ થયો કે પેરેન્ટ્સે આ દરેક 10 પ્રશ્નો વિશે વિચારવું જોઈએ. આપ સૌ માટે હું એ પ્રશ્ન વાંચી જાઉં છું. ખાલી સ્કૂલ શું નથી શીખવાડતી આપણને? પહેલો પ્રશ્ન છે, જીવનલક્ષી પ્રશ્નો કેવી રીતે પૂછવા? આ સ્કૂલમાં નથી શીખવાડતા. બીજું, પોષણ કોને કહેવાય? બાળકની ડાયટ કેવી હોવી જોઈએ? એના ચાર્ટ હોય, એનું સિલેબસમાં હોય ને, એની વાત નથી કરતો, પણ ડિસ્કશનમાં એવું થવું જોઈએ. રિસેસમાં બાળકો ડિસ્કસ કરવા જોઈએ કે હું મેગી ખાઉં છું કે કુરકુરે ખાઉં છું કે વેફર ખાઉં છું, તો મારા જીવન પર એની શું, શરીર પર શું અસર પડતી હશે? એ ચર્ચાનો વિષય નથી, એના ગપ્પાનો વિષય બનવો જોઈએ પોષણ. હજુ સુધી જીવનના મહત્વના પ્રશ્નો જે છે એ આપણા અનૌપચારિક વાતચીતનો ભાગ નથી બનતા. તો બીજો પ્રશ્ન છે. ત્રીજો છે, ઈચ્છાઓ અને વિચારો સામે જાગૃત કેમ રહેવાય? જો આપણા કિશોર કિશોરીઓના મનમાં ભયંકર ધમાસાણ યુદ્ધ ચાલે છે પોતાની ઈચ્છાઓ પ્રત્યે, પોતાના વિચારો પ્રત્યે, પણ એ વિચારોને એને શું કૂદી પડવાનું છે? વિચારો માટે એને દૂરથી જોવાના છે? એ રાહ જોવાની છે? શું કરવાનું છે? આ બધી ચર્ચાઓ ઘરમાં થવી જોઈએ. ઘરમાં માત્ર પપ્પાઓ આદેશ આપે ને આખું ઘર ફોલો કરે, એ વ્યવસ્થા કેળવણી માટે નુકસાનકારક છે. શું સંવાદ થાય છે આપણા ઘરમાં, કે આપણા ઘરમાં એક પક્ષીય વ્યવહાર થાય છે? ચોથો પ્રશ્ન છે, સંબંધો કેવી રીતે બનાવાય? ખાસ અત્યારે જ્યારે સોશિયલ મીડિયા ઉપર સંબંધો બનવા જઈ રહ્યા છે, ત્યારે ગુણવત્તાસભર સંબંધ કોને કહેવાય? એના જીવાતા જીવનના આસપાસના વાતાવરણમાંથી વિદ્યાર્થીઓને સમજાય એવા ઉદાહરણ દ્વારા સંવાદ થવો જોઈએ વાલીઓ દ્વારા. પછી છે, તંદુરસ્ત આદતો કેવી રીતે વિકસાવાય? મિત્રો, મને એમ લાગે છે કે આ એક જ એવી ઘટના છે કે જેના ઉપર જો આપણે સૌ સહિયારો અને પ્રામાણિક પુરુષાર્થ કરીએ ને, તો આપણા બધા પ્રશ્નો હલ થઈ જાય. કારણ કે બ્રેઇન સાયન્સ, ન્યુરોલોજી એમ કે છે કે આપણે 24 કલાકમાંથી 16 કલાક એ ટેવને વશ વર્તન કરીએ છીએ. એમાં આપણી પસંદગી હોતી નથી, માત્ર ટેવને આધારિત.
એનો મતલબ એમ થયો કે જો સારી આદતો કેળવાય ને તો આપણું જીવન 16 કલાકનું જે મહત્તમ જીવન છે એ સરસ થઈ જાય. પછી લેખન વાંચનનો પ્રેમ કેવી રીતે ખીલવી શકાય? હું તો વાલીઓ સાથેના સેમિનાર્સમાં પૂછતો હોઉં છું કે કેટલાના ઘરમાં છાપું નથી આવતું. મોટા ભાગના લોકો છાપું પણ વાંચતા નથી અને એવી અપેક્ષા રાખે છે કે એનું બાળક ઇતર વાંચન કરે. બાળક કોઈ દિવસ સાંભળીને શીખતું નથી, આપણને જોઈને શીખે છે. તો આપણા ઘરમાં, એટલે ગુણવંશાએ કીધું ને કે જેના ઘરમાં પુસ્તકો ન હોય એને દીકરા ન દેવાય એ ઘરમાં. એટલે લેખન અને વાંચનનો પ્રેમ એ આપણા ઘરમાંથી જ આપણે ઉભો કરી શકીએ. હવે આ જબરજસ્ત છે. આર્થિક વિચારો કેવી રીતે કરી શકાય? મેં તો 5 યુનિવર્સિટીમાં ભણાવ્યું છે અને હું એના અનુભવના આધારે કહું છું કે માસ્ટર્સ લેવલ સુધી પહોંચેલો વિદ્યાર્થી પણ ચેકમાં નંબર ક્યાં આવે છે ને ખબર નથી. એને તમે પૂછો ને ફાઇનાન્શિયલ લિટરસી કઈ બેંકમાં કેટલું રેટ ચાલે છે એ ખબર જ નથી, કોઈને ખબર નથી. આપણી ત્યાં સિસ્ટમમાંથી આ સબ્જેક્ટ જ ગાયબ છે. એટલે પ્રશ્ન છે. 8મો પ્રશ્ન છે, લાગણીઓ પર નિયંત્રણ કેવી રીતે મૂકી શકાય? જો આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પણ આની ચર્ચા થતી નથી. 9મો, દીર્ઘદ્રષ્ટિ કેવી રીતે વિકસાવાય? એટલે શું બધા જોવે છે તો શું બધાને દેખાય છે? આ પ્રશ્ન છે. દૂરનું જોવું એટલે શું? તાર્કિક રીતે જોવું એટલે શું? અને છેલ્લો, સંવાદ કેવી રીતે કરી શકાય? તો મને એમ લાગે છે કે આપણે જયારે જમીએ છીએ દિવસમાં એટલીસ્ટ એક વખત તો સાથે જમી શકીએ, સંભળાવીએ ને, તો આટલી બાબતો જે છે મને એમ લાગે છે કે વાલીઓ, પેરેન્ટ્સ બાળકના ઘડતર અને એના ગણતર માટે ચોક્કસ કરી શકે છે. ભણતરમાં તો અત્યારે ઘણી બધી એ લોકો મદદ કરે છે, એની ટ્યુશનની ફી પે કરવાથી માંડીને સ્કૂલની સારી સુવિધાઓ વાળી સ્કૂલમાં મૂકવાથી ઘણું બધું કરી રહ્યા છે. પણ મને લાગે છે કે આમાંના કેટલાક પ્રશ્નોને જો આપણે સ્વસ્થતાથી ચર્ચા કરીએ, આપણા અહંકારને સાઈડમાં મૂકીને, તો બાળકોનું અને સમાજનું ઘણું શુભ થશે. ધન્યવાદ. આગળ, કેવી રીતે ખબર પડે કે આમાં ભણતર થયું છે કે ગણતર થયું છે કે ઘડતર થયું છે? તેના માપદંડો જણાવશો. હું ફરીથી એકવાર બોલું છું. કેવી રીતે ખબર પડે કે આમાં ભણતર થયું છે કે ઘડતર થયું છે કે ઘડતર થયું છે? તેના માપદંડો જણાવશો. જીવન એ સૌથી મોટી પરીક્ષા છે. ભણતર થયું છે કે કેમ એ તો પરિણામના દિવસે ખબર પડી જાય છે કે આને ફર્સ્ટ ક્લાસ આવે છે, સેકન્ડ ક્લાસ આવે છે, આની પાસે ડિગ્રી છે. એટલે પહેલો પ્રશ્નનો જવાબ એ છે કે એ તો તમને પરિણામના દિવસે ખબર પડી જાય છે. જેવું ઔપચારિક ભણવાનું પૂરું થાય, માણસની કોલેજ યુનિવર્સિટી પૂરી થાય, પછી સાચી પરીક્ષા શરૂ થાય છે. અને સાચી પરીક્ષા બે રીતે છે. એક તો પોતે જે ભણ્યો છે વ્યક્તિ, જે કંઈ પણ અભ્યાસ કર્યો છે ભણતરના નામે, એનો ઉપયોગ એ નોકરી સિવાય કરી શકે? આ સમજવા જેવું છે. એનો ઉપયોગ જો એ નોકરી સિવાય કરી શકે તો સમજવાનું કે એનું ગણતર થયું છે. મોટા ભાગના લોકોને એમ છે કે હું જે ભણું છું ને એની સીધી લીટીમાં મને નોકરી મળી જશે. પણ ફાઇનાન્શિયલ ટાઈમ્સના ડેટા જો આપણે સાંભળીએ ને તો ચોંકી જવાય છે. ફાઇનાન્શિયલ ટાઈમ્સ એમ કે છે કે અત્યારે જે બાળકો, જે વિદ્યાર્થીઓ શાળા કોલેજીસમાં છે ને, એ વિદ્યાર્થીઓ પોતાના સમગ્ર કારકિર્દીમાં 5 વ્યવસાય બદલશે. આ સમજવા જેવું છે. 5 વ્યવસાય, નોકરીની જગ્યા નહીં. એટલે આજે જે વ્યક્તિ ડોક્ટર તરીકે લાગ્યો છે દાખલા તરીકે, એ 5-10 વર્ષમાં જ્યારે ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી જશે ત્યારે ડોક્ટરની જરૂર નહીં પડે. તો ત્યારે ડોક્ટર શું કરશે? એને બીજો વ્યવસાય શોધવો પડશે. શક્ય છે એને બેકરી કરવી પડે, શક્ય છે એને એન્જિનિયર થવું પડે. તો બદલાતા વ્યવસાય સાથે પોતાની જાતને બદલી શકે? જો એ બદલી શકે તો સમજવાનું ઘડતર થયું છે. આ ફ્લેક્સિબિલિટી જે છે એ અત્યારે શાળા કોલેજીસમાં શીખવવા માટેની સૌથી મહત્વની બાબત છે. ફ્લેક્સિબિલિટી, અનુકૂલન સાધતા. અને અનુકૂલન સાધવા માટે માણસ જે સ્તરનું જીવન જીવતો હોય ને એનાથી 2-5% ઉતરતું જીવન જીવવાનું થાય ને એવો અનુભવ એને આપવો પડે. તો આપણે ખબર પડે કે માણસ અનુકૂલન સાધી શકે છે કે નહીં, ક્યારે પંખા વગર સૂઈ શકે છે કે કેમ. એને કદાચ દાખલા તરીકે ગુજરાતી મીડિયમમાં ભણેલો માણસ હોય, એ કોઈ ફ્રાન્સની કંપનીમાં MNCમાં જોબ કરવાનું થાય તો એ સૂટ બૂટ પહેરીને બેસી શકે છે કેમ? એને ઇંગ્લિશ બોલતા આવડે છે કે કેમ? અનુકૂલનના 2 અર્થ થાય. એક, તમારા જીવનની પરિસ્થિતિથી 2-3% જીવન નીચું અને 2-3% ઊંચું. બંનેમાં અનુકૂલન સાધતા આવડવું
જોઈએ. આ અનુકૂલન એ એસિડ ટેસ્ટ છે ઘડતરની, માણસના ઘડતરની એસિડ ટેસ્ટ છે. જો માણસ બંધાઈ જાય, એ ઘરેડમાં ઘરાય, એને ઘરડા એને કહેવાય ને, કે જે ઘરેડમાં બેસી જાય ને ઘરડા કહેવાય. ઘરડાને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી કે ભાઈ હું તો આ મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે એટલે મને તો એનું જ ફાવે, હું તો એનું જ કરી શકું. તો એનું ભણતર બરાબર થયું નથી, એનું ગણતર બરાબર થયું નથી. તો અડેપ્ટેબિલિટી, અનુકૂલન સાધવાની ક્ષમતા એ માણસની મને એમ લાગે છે કે સૌથી મોટી એસિડ ટેસ્ટ છે, એની આ ત્રણેય બાબત ચેક કરવા માટેની. ધન્યવાદ. આગળ, ભણતરને પામેલો વ્યક્તિ સમાજને શું આપી શકે? ગણતરને પામેલો વ્યક્તિ સમાજને શું આપી શકે? અને ઘડતરને પામેલો વ્યક્તિ સમાજને શું આપી શકે? આ બહુ સરસ પ્રશ્ન છે. મોટા ભાગે છે ને ભણતરને, ગણતરને, ઘડતરને એવી જ રીતે સમજાવવામાં આવે છે કે તમને જે કંઈ પણ મળ્યું છે ને એ તમારે આગળ પાસ ઓન કરવાનું છે, અંબાવવાનું છે. તો જે ભણેલો માણસ હશે ને સાચી રીતે, જેનામાં એ ભણતરનું ગણતરમાં પાછું કન્વર્ઝન થયું હશે ને, એનામાં ત્રણ બાબત હશે. એક, એ સ્વતંત્રતા, સર્જનશીલતા અને પ્રયોગશીલતા, આ ત્રણેય બાબતોનો હિમાયતી હશે એ વ્યક્તિ. સ્વતંત્રતા દરેક સ્તરે, કોઈને પોતાની નીચે દબાવીને અંકુશિત કરવાનો પ્રયત્ન ન કરે, તો એ સમાજને સારો નાગરિક આપી શકે ભણેલો વ્યક્તિ. કે કારણ કે યુનિવર્સિટી સિસ્ટમ કે આપણી સ્કૂલ સિસ્ટમ છે આપણને લોકશાહીના મૂલ્યો આત્મસાત કરવાની પ્રેરણા આપે છે, અને આપણા અભ્યાસક્રમો પણ આપણને વધુ ને વધુ મુક્ત સિસ્ટમ તરફ લઈ જાય છે. તો હું કોઈને અંકુશિત કરું છું કે કેમ, હું કોઈને દબાવું છું કે કેમ, એ મારે મારી જાતને પૂછવાનું છે. અને જો જવાબ હા આવતો હોય તો સમજવાનું કે હું સમાજને કશું આપી શકીશ નહીં. ગણેલો વ્યક્તિ શું આપી શકે સમાજને? ગણેલા વ્યક્તિઓએ ઘણું બધું આપ્યું છે સમાજને. ગણેલા વ્યક્તિઓએ કોઈ પણ સ્કૂલ, યુનિવર્સિટીમાં ગયા વગર પણ સજ્જનતાના નમૂના આપ્યા છે. આજે આપણા સમગ્ર દેશમાં કેટલી બધી એવી સંસ્થાઓ છે કે જેને દાતાઓ સરસ દાન આપી રહ્યા છે, અને એનાથી કરોડો વિદ્યાર્થીઓને માત્ર જમવાનું નહીં, માત્ર યુનિફોર્મ નહીં, પણ સારામાં સારું શિક્ષણ મળે એવી પેરેલલ વ્યવસ્થા ઊભી થઈ છે. કારણ કે હજુ સુધી આપણે એક ક્ષમતાએ નથી પહોંચ્યા કે જ્યાં સરકાર ખૂણે ખૂણે પહોંચી શકે. તો એક પેરેલલ પીપલ્સ ગવર્મેન્ટ ઊભી થઈ છે. એનું કારણ આવા સજ્જન લોકો છે. આ એવા સજ્જન લોકો છે જે ઓછામાં ઓછા અવાજ સાથે સારામાં સારું કામ કરે છે. ખૂણે ખાચરે એવા લોકો તમને દેખાશે જ, મળશે જ, કે જે આવા સજ્જનતાના નમૂનાઓ આપશે. તો એના માટે મને એમ લાગે છે કે ક્યાંય એને ભણતરની જરૂર પડતી નથી. અને ઘડતર તો મને એમ લાગે છે કે આ ભણતરની જેમ જ, જે માણસ ખૂબ હેરાન થઈને આગળ આવ્યો હોય ને, એ માણસમાં એક સમજણ હોય છે કે હું જે રીતે ઘસાયો છું, ટીપાયો છું, એ રીતે અન્ય લોકો ન ટીપાય ને એવું હું કંઈક કરું. એટલે તમે જુઓ કે આપણે એવા લોકોના ઉદાહરણ જાણવા મળે છે કે જેને બાળપણમાં ચાલીને સ્કૂલે જવું પડતું હતું, કે સ્ટ્રીટ લાઇટ નીચે વાંચવું પડતું હતું, એ જયારે જીવનમાં પગભર થાય છે, એની પાસે બે પૈસા આવે છે, ત્યારે ચોક્કસ એવું વિચારે છે કે અત્યારના બાળકોની એવી વાત, એવી પરિસ્થિતિમાંથી પસાર ન થવું પડે. તો મને એમ લાગે છે કે સમાજને એ રીતે ઘણું બધું આપી શકે. અને એક હજી વસ્તુ છે કે જે આમ સાવ સાદી ભાષામાં કહીએ ને તો ભણેલો માણસ સાચી માહિતી આપી શકે, ગણેલો માણસ સાચું જ્ઞાન આપી શકે, અને ઘડાયેલો માણસ સાચું ડહાપણ આપી શકે. આ ત્રણ શબ્દો અને ત્રણ પ્રકારના માણસો પાસેથી મળી જાય, મને એમ લાગે છે. ધન્યવાદ. આગળ, સાચી અને યોગ્ય કેળવણી કોને કહેવાય? તેના માટેના હાલના શિક્ષણમાં શું પરિવર્તનો થવા જોઈએ? ફરીથી, સાચી અને યોગ્ય કેળવણી કોને કહેવાય? તેના માટે હાલના શિક્ષણમાં શું પરિવર્તનો થવા જોઈએ? હા, આમ તો બહુ નમ્રપણે મને એમ લાગે છે કે આ પ્રશ્નનો જવાબ આપવા માટે મારી યોગ્યતા છે જ નહીં, પણ મને જે કાચું પાકું સમજાયું છે એ માત્ર શેર કરું છું. અને કારણ કે આખી આ સાંસ્કૃતિક ઘટના છે, આ કોઈ વ્યવસ્થાકીય સરકારી એવી ઘટના નથી. સાચી કેળવણી એ સાંસ્કૃતિક ઘટના છે. હમણાં આ વખતનું જે વિચાર વલણનું સામાયિક છે, આપ સૌ જાણો છો વિચાર વલણનું સામાયિક છે, એનો આ વખતનો જે અંક છે
એનો મુખ્ય વિષય છે શિક્ષક કેવો હોવો જોઈએ. એમાં એક સરસ લેખ છે, એના લેખક છે ડોક્ટર મહેન્દ્ર ચોટલિયા. એના 3-4 મુદ્દા મારે વાંચવા છે, જેથી આ સાચી કેળવણીના કેટલાક માપદંડો આપણને મળી શકે અને સાથોસાથ આજની આ વ્યવસ્થામાં શું કરવું જોઈએ, કેવા ફેરફાર કરવા જોઈએ, એના ચોક્કસ મને એમ લાગે છે કે દિશા સૂચનો આપણને મળી શકે. પહેલી વાત જે આમાં કહેવાય છે બહુ સરસ, એ છે કે વિદ્યાર્થી શાળા કોલેજમાં પ્રવેશે ને તો એનો માણસ તરીકે સ્વીકાર થવો જોઈએ, નહીં કે વિદ્યાના અર્થી તરીકે. આ સમજવા જેવું છે. વિદ્યાનો અર્થી એ શરતી સંબંધ છે વિદ્યા સાથેનો, પણ જ્યારે આપણે એને માણસ તરીકે સ્વીકારીએ છીએ ત્યારે એના ભાવ, એની લાગણીઓ, એની બુદ્ધિ ક્ષમતા, એના અભિગમ, એ બધા જ પાસાઓનો માત્ર સ્વીકાર નથી પણ એને અનુલક્ષીને શિક્ષકના વ્યવહારો પણ હોવા જોઈએ. આજે શું થાય છે કે બાળક શાળાથી ઘરે જાય ને તો ઘરે પણ મમ્મી એને વિદ્યાર્થી તરીકે જ ટ્રીટ કરે છે. એને પૂછે છે, બોલ હોમવર્કમાં શું આપ્યું, પ્રોજેક્ટ કેટલો પહોંચ્યો? તો બાળક તો ઘરે વિદ્યાર્થી ને શાળાએ વિદ્યાર્થી, તો એ માણસ ક્યારે બને? તો પહેલી વાત એ છે કે આજના આપણા આખી વ્યવસ્થામાં વિદ્યાર્થીનો માણસ તરીકે સ્વીકાર થવો જોઈએ. બીજું, શિક્ષકને આપણે છે ને બહુ ખોટી રીતે એકદમ વિક્ટોરિયન માઇન્ડસેટ થી જુઠ્ઠી આદર્શ પરિસ્થિતિએ મૂકી દીધો છે. એ કેવી જુઠ્ઠી આદર્શ પરિસ્થિતિ છે કે શિક્ષકે અને વિદ્યાર્થી એક અંતર રાખવું જોઈએ, વિદ્યાર્થીએ શિક્ષકને માન આપવું જોઈએ, વિદ્યાર્થી એને સર કે મેડમ કહેવા જોઈએ. આપણી 50% એનર્જી માત્ર ને માત્ર આમાં જાય છે. ખરેખર તમે જોશો ને, તમારા પોતાની શીખવાની પ્રક્રિયાનો અનુભવ યાદ કરો. તમે જીવનની સૌથી મહત્વની ઘટનાઓ અનૌપચારિક રીતે ને મિત્રો પાસેથી શીખ્યા છો, શિક્ષક પાસેથી નથી શીખ્યા. તો શિક્ષક મટીને મને એમ લાગે છે કે વિદ્યાર્થીને મિત્ર બનીને મળવાનું છે, સહજ મિત્ર, એની સાથે ગપ્પા મારવાના છે. અને હું જયારે એમ કહું છું ગપ્પા મારવાના છે, એનો અર્થ એમ નથી કે કાયમ ગપ્પા મારવાના છે. મારો કહેવાનો ભાવાર્થ એવો એક સેતુ બનવો જોઈએ. તો અને તો જ વિદ્યાર્થી આપણી સાથે ખીલી શકે, ખુલી શકે, આપણે એની સાથે ખીલી શકીએ ને એક સરસ સંવાદ ઉભો એની સાથે થઈ શકે. બીજું કે વિદ્યાર્થીઓને આપણે મોટા ભાગે એક આપણે પાશ્ચાત્ય પુસ્તકો, પાશ્ચાત્ય વિચારકો અને અત્યારના મોટિવેશનલ સ્પીકરોને લીધે થઈને એક મોટું નુકસાન એ ગયું છે કે આપણે બધાને એમ કહીએ છીએ કે તમે તમારા જીવનનો એક ગોલ નક્કી કરો. હવે અહીંયા સૌથી મોટી મુશ્કેલી એ છે ગોલ નક્કી કરવામાં. શિક્ષક તરીકે, શાળા તરીકે, વ્યવસ્થા તરીકે આપણે વિદ્યાર્થીને એક ગોલ નક્કી કરવા તરફ ન લઈ જવા જોઈએ. એટલા માટે કારણ કે વિદ્યાર્થીમાં અખૂટ સામર્થ્ય ભર્યું છે, એને આપણે એક લિમિટેડ ગોલમાં બાંધી દઈએ છીએ. એટલે એનું સાદું ઉદાહરણ આપું કે IAS થઈ શકે એવા વિદ્યાર્થીને આપણે ગ્રામ સેવક બનાવી દઈએ છીએ, કોન્સ્ટેબલ બનાવી દઈએ છીએ. જેની ક્ષમતા ઉડવાની છે એને આપણે દોડાય કરીએ છીએ. તો આ એની ક્ષમતાઓનું સાચું એનાલિસિસ થઈ શકે, પૃથ્થકરણ થઈ શકે, એ પ્રકારની આખી વ્યવસ્થા સાયન્ટિફિક હોવી જોઈએ. એટલે હું છેલ્લા 2.5 વર્ષથી મથું છું કે આપણે બધા સાયન્સ ઓફ લર્નિંગ સમજીએ, શીખવાનું વિજ્ઞાન સમજીએ. બાકી ગમે એટલી એસી ક્લાસરૂમ લાવી દઈશું, ગમે એવડો અભ્યાસક્રમ આપણે કરી દઈશું, NCERT ના પુસ્તકો ગુજરાતમાં લાવી દઈશું, કશું જ થશે નહીં જ્યાં સુધી આપણી શૈક્ષણિક વ્યવસ્થામાં શીખવાનું વિજ્ઞાન નહીં આવે. તો પ્રશ્ન થાય કે શીખવાનું વિજ્ઞાન એટલે શું? શીખવાનું વિજ્ઞાન એટલે બાળક દરેક ઉંમરે જ્યારે શીખે છે ત્યારે એના બ્રેઇનમાં કેવા ફેરફાર થાય છે, એના આધારે અભ્યાસક્રમો ઘડાય, એના આધારે પાઠ્યપુસ્તકો ઘડાય, એના આધારે બાળકોને ભણાવવામાં આવે અને એના આધારે એનું મૂલ્યાંકન કરવામાં આવે. આપણે અત્યારે MCQ ટેસ્ટના નામે બાળકની બુદ્ધિની સૌથી નિમ્ન કક્ષાની અવસ્થાને જ અડીએ છીએ. હું હસવામાં કહેતો હોઉં છું કે યાદશક્તિ જે છે એનું કામ પેનડ્રાઈવ જેટલું છે. જેમ પેનડ્રાઈવ યાદ રાખી શકે છે, મેમરી કાર્ડ યાદ રાખી શકે છે, એમ આપણું મગજ યાદ રાખી શકે છે. પેનડ્રાઈવની કિંમત કેટલી? 100 રૂપિયા, 200 રૂપિયા? શું આપણા અમૂલ્ય મગજ પાસે આપણે માત્ર એટલું હલકું કામ લેવું જોઈએ કે વધારે કામ લેવું જોઈએ? તો આ દિશામાં આપણે આગળ વિચારીએ તો આપણે ખ્યાલ આવે છે કે આપણા મગજ પાસે આપણે 6 પ્રકારના કામ લેવા જોઈએ. દરેક શાળા, દરેક વિષય, દરેક યુનિવર્સિટી
જો વિદ્યાર્થીને પોતાના મગજ પાસેથી આ 6 પ્રકારના કામ લેતા શીખવી ન શકે તો એનું કામ હજુ ઘણું કાચું છે એવું મને સ્પષ્ટ લાગે છે. આ 6 કામ એટલે કયા? પહેલું કામ જે આપણે કરીએ છીએ એ માહિતીને યાદ રાખવાનું. બીજું કામ એ માહિતીને સમજણમાં કન્વર્ટ કરવાનું. મોટા ભાગે માહિતી લેવલે જ આપણી 70% વ્યવસ્થા ગોઠવાયેલી છે. યાદ રાખો, પરીક્ષામાં ઓકી નાખો, વાત થાય પૂરી. સમજણમાં ટ્રાન્સલેટ થતું નથી. બીજો તબક્કો સમજણનો છે. ત્રીજો તબક્કો છે પૃથક્કરણ, એનાલિસિસ. એટલે આપણે ત્યાં વિદ્યાર્થીઓ જે છે એ જે વસ્તુ જેવી એમને કહેવામાં આવે છે એ ભક્ત ભાવે સ્વીકારી લે છે. એ એના અધ્યાપકો અને શિક્ષકોને પ્રશ્ન પૂછીને કાઉન્ટર આર્ગ્યુમેન્ટ નથી કરી શકતા, કારણ કે એની પાસે એનાલિટિકલ સ્કિલ જ નથી. તો પહેલી માહિતી, બીજી સમજણ, ત્રીજું પૃથ્થકરણ, ચોથું છે અમલીકરણ. જે ભણે છે એ અમલમાં થવું જ જોઈએ. તમે યાદ કરો, તમે 10મા ધોરણમાં પાયથાગોરસનો પ્રમેય ભણ્યા હતા, છેલ્લે જીવનમાં ક્યારે ઉપયોગ કર્યો? જો એનો અર્થ એમ નથી કે ઉપયોગ થતો નથી. અર્થ એનો એ છે કે આપણી શાળામાં એ ઉપયોગ આપને કરાવવામાં આવ્યો નથી, અને એટલે એ વિદ્યાર્થીને યાદ રાખવું સ્ટ્રેસફુલ લાગે છે, એટલે એને પરીક્ષામાં ભય લાગે છે, એટલે એ ચોરી કરે છે, એટલે કદાચ એના માર્ક્સ ઓછા આવે છે, ગભરાય છે, અને કદાચ એટલે જે સુસાઇડ કરે છે. તો અમલીકરણ થવું જ જોઈએ. માહિતી, સમજણ, પૃથ્થકરણ, અમલીકરણ અને પાંચમું છે મૂલ્યાંકન. અહીંયા ભણતર ગણતરમાં કન્વર્ટ થાય છે. એમેઝોન ઉપર ગમે એવડો મોટો સેલ હોય તો શું મારે ખરીદવું જોઈએ? મારે એની જરૂર છે કે સેલ છે એટલે હું લઈ લઉં? પેટીએમ માં કેશબેક આવે છે એટલે હું લઈ લઉં? તો આ વાત જે છે એ વિદ્યાર્થી એના બુદ્ધિની અવસ્થા મૂલ્યાંકન સુધી પહોંચે તો સારા નરસાનો એને વિવેક આવે અને ત્યાં એ ભણતર બને છે. માહિતી, સમજણ, પૃથ્થકરણ, અમલીકરણ, મૂલ્યાંકન અને છેલ્લું જેમાં આપણો દેશ શર્મજનક રીતે પછાત છે એ છે સર્જન. છેલ્લા 60 વર્ષમાં ભારતે એવી એક પણ શોધ નથી કરી જે દુનિયાના ઘર ઘરમાં પહોંચી હોય. આપણે તો બહુ મોટા હોર્ડિંગ્સ બાંધીએ છીએ, કોઈ પણ શહેરોમાં નીકળ્યો 99.99% કેમ નોબેલ નથી આવતા? કેમ આપણે ત્યાં સંશોધન થતું નથી? એના મૂળમાં આ વ્યવસ્થા છે. તો મને એમ લાગે છે કે સાચી કેળવણી એ મારા મતે આ 6 બાબતોનો એકદમ દરેક સ્તરે, પહેલા ધોરણથી લઈને પીએચડી સુધી વ્યવહારુ અમલીકરણ થઈ શકે એવા આપણે ત્યાં પ્રયોગો થતા હોય. દરેક અધ્યાપક, દરેક શિક્ષક સર્જનશીલ અને પ્રયોગશીલ હોય. સમાજ મૂલ્ય, જો એક સમજવા જેવી વસ્તુ છે. આજે મૂલ્ય શિક્ષણની આપણે વાત કરી છે કે શાળામાં સંસ્કારોનું સિંચન થવું જોઈએ ને શાળાએ મૂલ્યો શીખવાડવા જોઈએ ને મોરલ સાયન્સનો વિષય પણ ભણાવીએ છીએ આપણે. પણ યાદ રાખવું, જે વસ્તુ સમાજમાંથી ખવાઈ જાય છે ને સમાજ એની અપેક્ષા શાળા પાસેથી રાખે છે. સમાજમાં મૂલ્યો ધોવાયા હોય ને સમાજ એવું ઈચ્છે કે શાળા કરી દેશે, એવું બનવાનું નથી. શાળામાં તો 5 કલાક વિદ્યાર્થી છે, 6 કલાક, બાકીનો બધો જ સમય એ વિદ્યાર્થી સમાજમાં રહેવાનું છે. તો સમાજમાં આવા મંચ દ્વારા એ આનંદાલય હોઈ શકે, તમારા ધાર્મિક મંડળો હોઈ શકે, સત્સંગ મંડળો હોઈ શકે, શિક્ષકોના સંઘો હોઈ શકે, યુનિવર્સિટી હોઈ શકે, આ બધા આપણે અલગ અલગ જે વિચારધારામાં શ્રદ્ધા છે એ વિચારધારામાં આ મૂલ્યોને આપણે અમલીકૃત કરી અને એમાંથી બરાબર વલોવીને માખણ તારવીએ તો મને એમ લાગે છે કે આપણા આ આખા મંચનું અને વાર્તાલાપનું અને આખો આપણો જે પ્રામાણિક પુરુષાર્થ છે એનો અર્ક નીકળશે અને આપણે સૌ એનું અમૃત પામી શકશું. ધન્યવાદ વિશાલભાઈ. આપની પાસેથી એવી ચિંતન કણિકાઓ મળી રહી છે કે મોટા ભાગના આપણા સહભાગીઓ નોટમાં નોંધી રહ્યા છે અને બહુ આનંદ થાય છે. આપણો આગળનો પ્રશ્ન, ઘડતર માટે કઈ બાબત મહત્વની છે અને બાળકોનું કઈ ઉંમરથી યોગ્ય ઘડતર થઈ શકે છે? જો વાલીઓ નડે નહીં તો બાળકો નાનપણથી જ જાતે ઘડાવવાનું શરૂ કરી દેતા હોય છે. એટલે જો જ્યાં સુધી ઉંમરનો સવાલ છે ત્યાં સુધી જ્યારે બાળક બેસવાનું શરૂ કરે છે ત્યારથી જ ઘડાવવાનું શરૂ થાય છે અને એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. એમાં કોઈ એ ઓટો પાયલટ મોડ ઉપર ચાલે છે. એમાં કોઈનું એવું નથી ચલો હવે હું ઘડાઈશ નહીં, એવું કોઈનું થતું નથી. બરોબર? એટલે અને ઘડતર માટે શું જોઈએ? મેં અગાઉ પણ કહ્યું
વિષમ પરિસ્થિતિઓનો અનુભવ, એટલે આપણે ત્યાં ભૂતકાળમાં થતી અને હવે ફેશનના નામે ટ્રેન્ડના નામે પણ થાય છે, પણ એનો આનંદ છે સાયકલ યાત્રાઓ. સાયકલ લઈને 4-5 પરિવારો નીકળે, કેટલા બધા ગુણો એમાંથી, કેટલી બધી બાબતો એક સાયકલ યાત્રામાંથી નીકળતી હોય છે. અને આપ સૌ જાણો છો, આપણે ત્યાં ભારતમાં એક ઇન્ફોર્મલ ગ્રુપ ચાલે છે જેનું નામ છે ટ્રાવેલર્સ યુનિવર્સિટી. તમે યુટ્યુબ પર અને ફેસબુક પર અને ગૂગલ પર સર્ચ કરજો લોકોને. એ લોકો શું કરે છે કે તમારે જે વસ્તુ શીખવી હોય ને એ વસ્તુ જ્યાંથી તમને શીખવાનું મળી શકે ને એવો એક રૂટ બનાવે સાયકલ યાત્રાનો, અને તમારી સાથે એ લોકો સાયકલ લઈને ચાલે. 10 દિવસ 15 દિવસ જેવી તમારી ક્ષમતા એવી સાયકલ યાત્રાના રૂટ બનતા હોય છે. તો આવી સાયકલ યાત્રાઓ આપણે કરીએ. આસપાસ આપણા 100 કિલોમીટરમાં ક્યાંક તો કોઈ પર્વત, નદી, સમુદ્ર હશે, કોઈ જંગલ હશે, કોઈ ખેતર તો હશે જ. તો એ ખેડૂતને ત્યાં કામ કરવા જઈએ. આમ મને એમ લાગે છે કે ધીમે ધીમે માણસ ઘડાશે. અત્યારે તમને સૌને જાણીને કદાચ આનંદ નહીં પણ આઘાત લાગશે, એ છે અત્યારે જે શ્રીમંત વર્ગ છે ને, જેની બીજી કે ત્રીજી પેઢી અત્યારે ધીમે ધીમે કામે લાગવા જઈ રહી છે, તો જે લોકોએ આખું સામ્રાજ્ય બનાવ્યું છે પૈસા દ્વારા, એ લોકોને અત્યારે સૌથી મોટી ચિંતા એ છે કે એમના બાળકો જે છે એક એમના કહ્યામાં નથી. બીજું, એ લોકો એવી એવી વસ્તુઓ કરી રહ્યા છે કે જે આગળ જતા એની સંપત્તિનો તો નાશ થશે જ, પણ સાથે સાથે એમના પોતાના જીવન આખા બગડી જાય એવી ચિંતાઓ એ લોકો અત્યારે સેવી રહ્યા છે. તો એના મૂળમાં ક્યાંક ને ક્યાંક એવું છે, વધુ સવલતો, તરત અપાતી સવલતો એ વિદ્યાર્થીને ઘડતરથી, બાળકને ઘડતરથી દૂર લઈ જાય છે. એટલે વાલીઓને નમ્ર વિનંતી છે કે બાળકને 1 બધું આપવાની જરૂર નથી, 2 તરત આપવાની જરૂર નથી. આ મને એમ લાગે છે કે એક પાયો છે જેનાથી ઘડતરની દિશામાં, અને એની સાથે બધી પ્રક્રિયામાં આપણું જોડાવું અનિવાર્ય છે. સૂચનાથી કોઈ શીખતું નથી. આપણે કેટલી કથાઓ સાંભળીએ છીએ, રોજ રિંગટોન સાંભળીએ છીએ ને કે માસ્ક પહેરો, માસ્ક પહેરો. નથી પહેરતા ને. સૂચનાથી કોઈની કેળવણી આજ સુધી થઈ નથી. માત્ર ને માત્ર પંચેન્દ્રિયો છે આપણી, એ જ્યારે અનુભવમાં જોતરાય છે ત્યારે શરીર, મન, હૃદય અને આત્મા એક લાઈનમાં થઈ જાય. જ્યારે આ એક લાઈનમાં થઈ જાય ને ત્યારે માણસ જે છે ને એ સમયનું ભાન ભૂલી જાય. જેના ઘરમાં બાળકો છે, સૌ જાણો છો કે જ્યારે આપણું બાળક ચૂપ થઈ જાય ને ત્યારે બધા ઘરમાં શોધવા લાગ્યા, બાળક ચૂપ થઈ ગયું, કાંઈક એને ઊંધું ચિત્તું કર્યું હશે. એટલું મગ્ન થઈ જાય છે પ્રવૃત્તિમાં. આ મગ્નતા ઇમ્પોર્ટન્ટ છે. તો એ અર્થમાં મને એમ લાગે છે કે આપણે પ્રવૃત્તિમાં જોડાઈએ અને બાળકોને થોડી વિષમ પરિસ્થિતિનો અનુભવ આપીએ તો એ ઘડાશે. ધન્યવાદ. ભણતર, ગણતર અને ઘડતરના વિકાસ માટે શાળાઓએ શું કરવું જોઈએ અને કેવા અભ્યાસક્રમો અને પ્રવૃત્તિઓ કરવી જોઈએ? ફરીથી એકવાર, ભણતર, ગણતર અને ઘડતરના વિકાસ માટે શાળાઓએ શું કરવું જોઈએ અને કેવા અભ્યાસક્રમો અને પ્રવૃત્તિઓ કરવી પડે? વાહ. હા, એટલે પહેલા તો હું એ વાત કરીશ કે શાળાએ શું ન કરવું જોઈએ. પહેલી વાત એ છે કે શાળાએ અભ્યાસક્રમનો દુરુપયોગ વિદ્યાર્થીની કારકિર્દી ઘડવા માટે ન કરવો જોઈએ. હું રિપીટ કરું છું, શાળાએ અભ્યાસક્રમનો દુરુપયોગ વિદ્યાર્થીની કારકિર્દી ઘડવા માટે ન કરવો જોઈએ. ખરેખર છે ને, ઘડતર શબ્દ મેં તમને કહ્યું એમ મને થોડોક નેગેટિવ લાગે છે. સાચો શબ્દ ડોક્ટર મહેન્દ્ર ચુટલી આપે છે, ઉઘડતર. એને ઉઘાડવાના છે, એને ઘડવાના નથી. અને ઉઘડે જ્યારે માણસ, ત્યારે એના સમગ્ર સામર્થ્ય સાથે ઉઘડે છે. તો શાળાએ જે અભ્યાસક્રમ ભણાવે છે ને એનો માણસના ઉઘડતરમાં કેવી રીતે ઉપયોગ કરવો ને એ શોધવાનું છે. આ સમજવા જેવું છે. આ કેવી રીતે થઈ શકે? તો 2 વિષયો, 5 વિષયો કેવી રીતે અરસપરસ જોડાયેલા છે ને એ શિક્ષકને આવડવું જોઈએ. કે એ ભાષા ભણાવતી વખતે ગણિતની પણ વાત કરી શકે, સમાજ વિદ્યા ભણાવતી વખતે એ પાછા ગ્રામરની વાત પણ કરી શકે, એને આવડવું જોઈએ. બીજું એ છે કે જો એક મુદ્દો વાંચું છું, મારી પાસે હાથવગું છે આ સામાયિક. તો કેમ કે ચુટલિયા સાહેબ જે છે, ડોક્ટર મહેન્દ્ર ચુટલિયા, આપને જણાવે છે કે જે સિસ્ટમમાં શિક્ષક કામ કરે તે સિસ્ટમની જડતા કે નિયમોને તોડવાનો કાબેલિયત ભર્યો પ્રયાસ કરે છે.
આ સમજવા જેવું છે. એટલે શિક્ષકે એક અર્થમાં સિસ્ટમ તોડવાની છે. કેવી તોડવાની છે? જે વસ્તુ વૈજ્ઞાનિક લાગતી નથી એ વસ્તુને સ્વીકાર કરવાની જરૂર નથી. આપણે સરકારને લખી શકીએ, આપણા ઘણા બધા સંઘ છે એને લખી શકીએ, અને દાખલા દલીલ દ્વારા લખી શકીએ કે આટલા માટે આ બરોબર નથી. અને તો મને એમ લાગે છે કે આપણે ફોલોવર્સ ને પણ ઇનોવેટર્સ ને જન્મ આપશું. અત્યારે મોટા ભાગે આપણે ફોલોવર્સ બની ગયા છીએ કે એક, અને આપણો જે અભિગમ છે ને શૈક્ષણિક વ્યવસ્થાનો, શું કરવું જોઈએ શાળાએ, કોઈ પણ વહીવટદાર વ્યક્તિ વૈજ્ઞાનિક રીતે એ નક્કી ન કરી શકે કે શાળામાં શું ભણાવવું જોઈએ ને શું ન ભણાવવું જોઈએ. આ એના જેવું છે કે હૃદયનું ઓપરેશન કાર્ડિયોલોજિસ્ટ જ કરી શકે, કારણ કે એનું ભણ્યા છે, એનું સમજ્યા છે અને એનો અનુભવ છે. ટેબલ પર બેસનાર જેને આજીવન ફાઇલના જ વ્યવહારો કર્યા છે એ વ્યક્તિ શાળાની ગુણવત્તા વિશે કોઈ નિર્ણય ન લઈ શકે અને એને લેવા ન દેવા જોઈએ. એ અર્થમાં શાળાઓએ એક બહુ મોટો પડકાર એની સામે બૌદ્ધિક પડકાર છે. તો એ કેવી રીતે થઈ શકે? તો શિક્ષકોએ ખૂબ બધા પ્રયોગો કરવાના છે. એટલે એમ કહેવાય છે કે શિક્ષક કાં તો પ્રયોગશીલ હોય અથવા તો મૃત હોય. એ અભ્યાસક્રમ પૂરો ન કરે, એને શરૂ કરે. એને પરીક્ષા લેવાની નથી, પરીક્ષા દેવાની છે. અને શાળાઓએ અત્યારે જે ઓવર ટેસ્ટિંગ નો આખો માહોલ ઉભો કર્યો છે ને, અઠવાડિક ટેસ્ટ, પાખવાડિક ટેસ્ટ, યુનિટ ટેસ્ટ, ચેપ્ટર ટેસ્ટ, આ ટેસ્ટ, તે ટેસ્ટ, આ વૈજ્ઞાનિક નથી. હું આના વિશે 5 દિવસ બોલી શકું. આ શું કામ વૈજ્ઞાનિક નથી? એ પહેલી વાત એ છે કે કોઈ ખેડૂત જ્યારે બીજને વાવે છે ને, ત્યારે એ બીજને વાવ્યા પછી રોજ ઉઠીને જમીન ખોતરીને જોવે છે કે બીજ ઉગ્યું કે નહીં, બીજ ઉગ્યું કે નહીં. એવું કરે ખેડૂત? કે બીજ વાવીને માત્ર ખાતર પાણીની વ્યવસ્થા કરે, એને પક્ષીઓથી બચાવે, એને સૂર્યપ્રકાશ મળે છે કે કેમ એ જોવે. આ ઓવર ટેસ્ટિંગ થી આપણે બીજને ખોતરવાનું કામ કરીએ છીએ, અને ખોતરેલા બીજ એટલે અંકુરિત થતા નથી શાળામાં, સમાજમાં. એટલે મને એમ લાગે છે કે શાળાની બહુ મોટી જવાબદારી છે કે આવી જ્યારે કોઈ નિર્ણયો લેવાય છે તો એનો વૈજ્ઞાનિક પ્રતિકાર કરે. કોઈ પણ સિસ્ટમ પ્રકૃતિમાં ઉપરથી નીચે નથી, નીચેથી ઉપર જ છે. તો ઘણા લોકોને એમ થાય છે કે અમે સિસ્ટમ કેમ કરવું પડે છે, અમે તો સિસ્ટમના ગુલામ છીએ, જો સિસ્ટમ કે અમે જો ન કરીએ તો અમને આવું કરવામાં આવે. મિત્રો, ભારત દેશમાં 239 એવી શાળાઓ છે જે કોઈ બોર્ડ સાથે સંલગ્ન નથી, કોઈ સરકાર સાથે સંલગ્ન નથી, અને છતાં ચાલે છે. એ લોકો પાસે વિદ્યાર્થીઓ પણ છે. સવાલ એટલો જ છે કે આપણે શીખવાની નિસ્બતથી જોડાયા છીએ કે આપણે નોકરી કરીએ છીએ, આપણે નોકરી કરીએ છીએ કે નોકરી બચાવીએ છીએ. આ સ્પષ્ટતા જ્યારે આવી જશે ત્યારે મને એમ લાગે છે કે આપણા આ બધા જે પુરુષાર્થ થઈ રહ્યા છે સાચી દિશામાં જતા છે એમ લાગશે, અને સ્વસ્થતાની ચર્ચા થવી જોઈએ એવું લાગે છે મને. આસ્થાબેન, સોરી થોડું લાંબુ થયું હોય તો. અરે કશો વાંધો નહીં. આગળ આપણે જઈએ. ભણતર, ગણતર અને ઘડતરમાં આસપાસનું વાતાવરણ કેટલું અસર કરે છે? ભણતર, ગણતર અને ઘડતરમાં આસપાસનું વાતાવરણ કેટલું અસર કરે છે? પહેલી વાત તો એ કે આસપાસનું વાતાવરણ જ આ પ્રક્રિયાઓ કરે છે ત્રણેય. આસપાસના વાતાવરણની ગેરહાજરીમાં આમાંથી એક પણ વસ્તુ થઈ શકે નહીં. એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈન એવું કહેતા કે હું કોઈને ભણાવતો નથી, પણ એવું વાતાવરણ રચું છું જેમાંથી ભણતર આપોઆપ ઉગે. તો પ્રશ્ન એ છે કે આસપાસનું વાતાવરણ એટલે શું? તમે વિચાર કરો એક ક્ષણ માટે કે એક સરસ હું તમને સ્ટડી કહું. શિક્ષક કોણ બને છે? તો જે લોકો સાંભળીને શીખતા હોય ને, જે લોકોને સાંભળવું ગમતું હોય શાંતિથી ડાયા ડમરા થઈને, એ લોકો મોટાભાગે શિક્ષકના વ્યવસાયમાં જાય. આવા લોકોની સંખ્યા આખી દુનિયામાં 14% છે જે સાંભળીને શીખતા હોય. પ્રવૃત્તિ દ્વારા, અનુભવ દ્વારા શીખનારની સંખ્યા બાકીની 86% છે. તો સાંભળીને જે શીખે છે માણસ, એ શિક્ષક બને છે એટલે એને પ્રવૃત્તિ કરાવતા આવડે નહીં. એટલે એ મૌલિક પ્રવૃત્તિ તો કરાવી જ ન શકે. એને મન પ્રવૃત્તિ એટલે ચાર્ટ પેપર કાપવા, એને મન પ્રવૃત્તિ એટલે વિદ્યાર્થી નાટક કરાવવું. આવી 4-5 પ્રવૃત્તિઓની યાદી બનાવો ને એટલે શિક્ષકની દુકાન બંધ થઈ જાય.
મૌલિક પ્રવૃત્તિ કરવા માટે તમારે પોતે ઠોઠ હોવું જોઈએ વિદ્યાર્થી તરીકે, અને પછી શિક્ષક બન્યા હો ને એવા વ્યક્તિઓ તમે જોજો, એ સરસ, એ બધા આજે બહુ સરસ પોતાના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. તો વાતાવરણ રચવું એટલે મને એમ લાગે છે કે એક લોકશાહી ક્લાસરૂમો હોય જેમાં ખૂબ અવાજ થતો હોય, પિન ડ્રોપ સાયલન્સ ન હોય, જેમાં પ્રિન્સિપાલ શિક્ષકને ધમકાવતો ન હોય કે તમારો ક્લાસ કંટ્રોલ નથી, કારણ કે માણસને કંટ્રોલ કરવાના ના હોય, માણસને સ્વતંત્રતા આપીને પ્રેમથી એની પાસેથી કામ લેવાનું હોય. તો જે ક્લાસરૂમ મૌન છે એ મારા મતે મૃત છે. સંવાદ થવો જોઈએ, રચનાત્મક સંવાદ, અવાજ થવો જોઈએ, એક. બીજું, શાળામાં મુખ્ય જે વાત થઈ રહી છે, કોલેજમાં મુખ્ય જે વાત થઈ રહી છે, એનો સૂર જે છે એ માત્ર ને માત્ર જ્ઞાનની આસપાસનો હોવો જોઈએ. ડીએ કેટલું વધ્યું ને પગાર પંચ કયું આવે છે ને કેટલી રજા છે ને બપોર જમવામાં શું છે, ને જો મુખ્ય સ્ટાફ રૂમમાં આ વાત થતી હોય ને તો સમજવાનું એ શાળામાંથી શિક્ષણ કેટલાય વર્ષો પહેલા વનવાસ ચાલ્યું ગયું છે. મુખ્ય સૂર શું છે શાળાની વાતચીતનો એ સમજવો પડે. અને ત્રીજી વાત એ છે કે જે શાળાનું સંચાલન કરે છે, સંચાલક હું શબ્દ વાપરું છું, પ્રિન્સિપાલ નહીં, જે સંચાલન કરે છે એ મોટા ભાગના ટ્રસ્ટીઓ હોય કે એસએમસી ના સભ્યો હોય, એને કેળવણીમાં શું ખબર પડે છે? માત્ર એને દાન આપી દીધું છે અથવા માત્ર ટ્રસ્ટી છે એટલે શિક્ષણના નિર્ણયો લઈ શકે? આવેલા જેવું છે કે ભાઈ આ હોસ્પિટલનો ટ્રસ્ટી છું અને મારા હોસ્પિટલમાં આવતા પેશન્ટના ઓપરેશન કેમ થશે હું કહીશ તમને, એવું ન ચાલે. એટલે વાતાવરણ બનવા માટે આ ટ્રસ્ટીઓ, સંચાલકોની ભૂમિકા બહુ મોટી છે કે જેને કેળવણીની ખબર પડે છે એને અપોઇન્ટ કરો અને એને પ્રયોગ કરવાની ફરજ પાડો અને સ્વતંત્રતા આપો, તો વાતાવરણ બનશે આખું. અને અત્યારે ભારતમાં એવા કેટલા બધા લોકો છે, શિક્ષણ જેનો શોખ છે, જરૂરિયાત નથી ને વ્યવસાય નથી, આવા લોકોને શોધી કાઢો અને આવા લોકોને મેઇન સ્ટ્રીમમાં એન્ટ્રી મેળવવા માટેની વ્યવસ્થા ઊભી કરવી પડે. પછી આપણે એને પૂછશું તું બીએડ છો કે નહીં, તે ટેટ પાસ કરી છે કે નહીં, તું પીએચડી છો, નેટ છો, સ્લેટ છો, આવા જો બંધિયાર આપણે રાખશું ને તો જેનો કેળવણી શોખ છે ને એવા લોકો નહીં આવે અને એ લોકો આવી 239 પ્રકારની વ્યવસ્થા ઊભી કરશે. તો આ રીતે મને એમ લાગે છે કે વાતાવરણ પહેલા વિચારોથી ઊભું કરવું પડશે. ધન્યવાદ. વ્યાયામ કે યોગ દ્વારા બાળકોની કેળવણી પર કેવો ફાયદો થઈ શકે? ફરીથી, વ્યાયામ કે યોગ દ્વારા બાળકોની કેળવણી પર કેવો ફાયદો થઈ શકે? મને એમ લાગે છે કે આ પ્રશ્ન બહુ મોડો પૂછો. મને એમ લાગે છે કે કોઈ પણ શાળા, કોઈ પણ શૈક્ષણિક સંકુલ, કોઈ પણ યુનિવર્સિટીએ એની શરૂઆતની 90 મિનિટ, પહેલી 90 મિનિટ માત્ર ને માત્ર એક્સરસાઇઝ ઉપર જ આપવી જોઈએ. એ એક્સરસાઇઝ નું સ્વરૂપ, જેને યોગા ગમતું હોય એને યોગા આપો, જેમને એરોબિક ગમતું હોય એરોબિક આપો, જેને જે ગમતું હોય, સૂર્ય નમસ્કાર કરો તો સૂર્ય નમસ્કાર, દોડવું હોય તો દોડવું, જેને માત્ર રમવું છે વોલીબોલ, ફૂટબોલ, પહેલી 90 મિનિટ એ જ આપવાની. એને એનું વૈજ્ઞાનિક કારણ એવું છે, એક સરસ પુસ્તક છે, એનું નામ છે સ્પાર્ક, રેવોલ્યુશનરી સાયન્સ ઓફ એક્સરસાઇઝ એન્ડ લર્નિંગ. આ પુસ્તકમાં એમ કીધું છે કે બ્રેઇનમાં જે હોર્મોન્સ બને છે એમાં સૌથી વધુ જે મદદ કરે છે ને એક્સરસાઇઝ છે. આપણી સંસ્કૃતિમાં, હું બહુ વ્યાજબીપણે શબ્દ વાપરું છું, આપણી અત્યારની જે સંસ્કૃતિ બની છે એમાં એક્સરસાઇઝ એ આપણા રૂટીનનો ભાગ નથી. ઋષિ પરંપરામાં હતું, અત્યારે નથી. કેટલા પરિવારો એવા હશે કે જે સવારે ઉઠીને પહેલા એક્સરસાઇઝ કરતા હશે? તમારી આસપાસ ગણતરી માંડો. તો પારિવારિક રીતે એક બને. બીજું, માની લો પરિવારમાં નથી તો શાળાએ ચોક્કસ રીતે ભલે એના માટે સમય વધારવો પડે તો વધારવાનો, એ ઉપયોગી સમય હશે. તો એનાથી બહુ મોટો ફાયદો થાય છે વિદ્યાર્થીઓને હોર્મોનલ બેલેન્સમાં, એની ઉર્જાના ઉર્ધ્વીકરણમાં ફાયદો થાય છે. અને કેટલા બધા એવા પ્રયોગો બતાવે છે ત્યાં દુનિયામાં કે જેમાં શાળાઓએ આ વસ્તુ અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરી હોય. એક સરસ વ્યાખ્યાન છે, જે લોકોને અંગ્રેજીમાં મુશ્કેલી નથી એ લોકો સાંભળી શકે છે. હાઉ ટુ લર્ન મેથ્સ બાય પ્લેઇંગ બાસ્કેટબોલ. બાસ્કેટબોલ રમતા રમતા ગણિત કેમ શીખી શકાય એનો પ્રયોગ છે.
તો ગ્રાઉન્ડ ઉપર બાળકો રમતા રમતા ગણિત, વિજ્ઞાન, વ્યાકરણ, ભાષા, સામાજિક વિજ્ઞાન, ભૂગોળ બધું જ કરી શકે. અને દુનિયામાં લોકોએ આવું સિદ્ધ કર્યું છે. ચક્રની શોધ થઈ ગઈ છે, આપણે શોધેલા ચક્રને વાપરવાનું છે, નવું ચક્ર શોધવાનું નથી. તો એ અર્થમાં મને એમ લાગે છે કે યોગ, ઉદ્યોગ પણ આમાં જોડવું જોઈએ. જીમમાં જઈને જે વિદ્યાર્થીઓ, કોઈ મોટી સ્કૂલ હોય એને એમ થાય ચલો આપણે સ્કૂલમાં જીમ નાખી દઈએ, એના બદલે 10 વીઘાનું ખેતર લઈ લો ને, એમાં કંઈક પકવો, એટલે વિદ્યાર્થીને એ કેળવણીમાં પણ ઉપયોગ થશે અને શાળાને એનું ઉત્પાદન પણ થશે. ઓર્ગેનિક પકવો, વિદ્યાર્થીને કેન્ટીનમાં જમવાનું આપો, નાસ્તામાં આપો. તો યોગ, ઉદ્યોગ અને એના દ્વારા થશે સહયોગ. વિનોબાજીએ કહ્યું છે આ યોગ, ઉદ્યોગ અને સહયોગની કેળવણી. તો મને એમ લાગે છે કે આ બહુ જ સારી વાતો છે, જે આપણે, મને એમ નથી લાગતું કે કોઈ સરકારને આવું કરવામાં કંઈ પણ વાંધો હોય. સવાલ એ છે કે આ સમજી શકે, આનો સ્વીકાર કરી શકે, ચર્ચા કરી શકે એવા લોકોની રાઈટ જગ્યાએ એની ગોઠવણી કરવી, અને પ્રાઇવેટ સેક્ટર છે એ લોકોએ આવા લોકોને પણ શોધી અને એને પ્રયોગ કરવાની, સર્જન કરવાની મોકળાશ આપવી. ધન્યવાદ સર. હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સહભાગીઓને આનંદાલયના માધ્યમથી આજે શું સંદેશો આપવા ઈચ્છો છો તમે? ઓહો, અગેન મારો કોઈ સંદેશ છે, હું એવો કોઈ માણસ નથી કે કોઈને પણ કઈ કશું સંદેશ આપી શકું. પણ મને એક વાત ચોક્કસ એવી કહેવી ગમે, આપણે એક પરિવારના મિત્ર તરીકે, દોસ્ત તરીકે, કે સતત આપણે અનલર્નિંગ કરતા રહીએ. લર્નિંગ આપણે બહુ કર્યું, પણ લર્નિંગ થી જે જડતા આવી છે, જે બંધિયારપણું આવ્યું છે, જે એક ચોસલામાં બેસવાની વૃત્તિ આવી છે, એનું આપણે અનલર્નિંગ કરીએ. આપણી આસપાસ લોકોને વધુમાં વધુ સ્વતંત્રતા આપીએ, એમની સાથે વાત કરીએ, માણસ તરીકે એમનો સ્વીકાર કરીએ. બાળકોને પણ આ અભ્યાસક્રમની જે કંઈ પણ મર્યાદાઓ છે એને લક્ષ્યમાં રાખીને પણ ઉડવાની, ખુલવાની, ખીલવાની મોકળાશ આપીએ. તો મને એમ લાગે છે કે આપણે સૌ જે સમાજની અપેક્ષા રાખીએ છીએ, જેને વેલફેર સ્ટેટ કહીએ છીએ, અથવા તો ગાંધીજીની ભાષામાં સર્વોદય સમાજ કહીએ છીએ, એનું નિર્માણ ચોક્કસ થઈ શકે એમાં મને લેશ માત્ર શંકા નથી. અને આની શરૂઆત મને એમ લાગે છે કે આવા ઇન્ફોર્મલ ફોરમ્સ થકી જ થશે. હવે જમાનો ઇન્ફોર્મલ ફોરમ્સ નો આવ્યો છે કે આવા ફોરમ્સ હવે લીડ લઈ શકે અને સમાજને દોરવણી આપી શકે. કારણ કે આવા ફોરમનો કોઈ નિજી હેતુ નથી. બાકી ઘણા બધા ફોરમને પોતપોતાના નિજી હેતુ હોય, નિજી સ્વાર્થ હોય, પણ આવા ઇન્ફોર્મલ ફોરમ્સ છે એવા વધુ ને વધુ બનાવીએ અને સૌને સાત્વિકતાથી આપણે અભડાવીએ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ ધન્યવાદ વિશાલભાઈ. આજે આપને જે અમને માર્ગદર્શન આપ્યું છે એ વિષય અંગે અમારા જ્ઞાનમાં એટલી બધી વૃદ્ધિ થઈ છે. તમે અમને એક નવી દ્રષ્ટિ આપી છે. અમારા વિચારોને બહુ સારી જગ્યાએ અમે કેળવાઈ રહ્યા છીએ, અમારા જેવા સ્ટુડન્ટો. હું તો અત્યારે સ્ટુડન્ટ છું, પણ તમારા જેવા સારા લોકોને હું સાંભળું છું, મને બહુ જ આનંદ થાય છે કે હું તમારા આ કાર્યક્રમમાં જોડાઈ. થેન્ક યુ સર. હવે આદરણીય શ્રી ડોક્ટર નીતિનભાઈને હું વિનંતી કરું છું કે તેઓ આપણને આજના પ્રસંગોચિત અને વિષયોચિત ઉદ્બોધન કરે. મારો અવાજ બરાબર આપના સુધી પહોંચે છે? બધા સુધી? જી આજના આ અનોખા આનંદાલયમાં આપણને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું અને એક જ સહજ અને સરળ ભાષામાં એમને ભણતર, ગણતર અને ઘડતરની વાત મૂકી એવા વિશાલભાઈ આપણને સૌને જોડવામાં જેને કંઈક ભૂમિકા ભજવી છે એવા પ્રોફેસર અતુલભાઈ ઉનાગર, બેન શ્રી ઈશિતા, બેન શ્રી આસ્થા, એને પણ ખૂબ સરસ રીતે પ્રશ્નો પૂછીને આપણને સૌને જકડી રાખ્યા. અને સૌ શ્રોતા મિત્રો, ખૂબ સારો એક વિષય લઈને આ ચર્ચાની માંડણી થઈ. ખૂબ જ સારા જવાબો આપણી સામે આવ્યા અને આપણું ઘડતર થયું. હું પણ એની સાથે સંમત અને સંમતિ દર્શાવું છું કે ભણતર ગણતરમાં જો ક્રમ હોય તો ઘડતરનો છે. આ ઘડતરનો મંચ છે.
આપણને કંઈક આ ઘડતર દ્વારા અભિદ્રષ્ટિ, દીર્ઘદ્રષ્ટિ અને જીવન દ્રષ્ટિ આપનારો આ આનંદાલય એ નો મંચ છે. સ્વયં શિક્ષણનો મંચ છે. 100 જેટલા પ્રતિભાગીઓ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે અને અબાલ વૃદ્ધ બધા છે એવું હું અહીંયા યાદ કરીને યાદીમાં પણ જોતો હતો. અમૃતભાઈ ચૌધરી જેવા શિક્ષણવિદ પણ જોડાયેલા છે અને નાના નાના બાળકો પણ જોડાયેલા છે. એટલે સ્વયં શિક્ષણનો આ મંચ હું કહી શકીશ. ઘણા બધા પ્રશ્નો પૂછાયા. આચરે તે આચાર્ય એટલે કે ગુરુજી ની વાત પણ આવી. દરેક શિક્ષક ને શું કરવું જોઈએ એની કેટલીક આછેરી વાત પણ આવી. સારી વાતોના ઉદાહરણોમાં ખૂબ જ સારા ઉદાહરણ પણ આવ્યા. આટલા બધા લોકો જોડાયેલા છે ત્યારે ઘણી બધી ફિલ્મ પણ આપણને શીખવાડી જતી હોય છે. બાળકો જોડાયા એટલે હું તારે જમીન પે નું ઉદાહરણ આવ્યું છે એની સાથે સાથે શિક્ષક તરીકે બ્લેક ફિલ્મ પણ જોવી જોઈએ બચ્ચનની, અને સાથે સાથે ભૂલભલૈયા પણ જોવી જોઈએ. બાળકોએ અને શિક્ષકોએ સાથે બેસીને આ કર્તવ્ય કરવું જોઈએ તો કદાચ વર્ગખંડના શિક્ષણમાંથી વિશેષ શિક્ષણ તરફ આપણે જઈ શકીએ. મારો ગમતો વિષય, ઘણા બધા વિષયો સાથે જોડાયેલો એવો એક વિષય કે આપણે હંમેશા સારા વર્તનની અપેક્ષા રાખતા હોઈએ છીએ અને સ્વાસ્થ્ય વર્ધક વર્તનો કરે આપણા બાળકો એની અપેક્ષા રાખીએ છીએ. સાથે સાથે સ્વાસ્થ્ય અવરોધક વર્તનો ન કરે એના માટે વર્ધક વર્તન કરતા અવરોધક વર્તનના સૂચનો વધારે કરીએ છીએ અને પરિણામ ઉલટું આવે છે. એ પરિણામ એવું આવે છે કે સ્વાસ્થ્ય અવરોધક વર્તન વધારે કરે અને સ્વાસ્થ્ય વર્ધક વર્તનો ઓછા કરે. એટલે ક્યાંક ઘડતરની ખામી છે. ભણતર અને ગણતર તો હશે જ, તો લાગણી અને માગણી વચ્ચે ક્યાંક આવા સંવાદોમાં ક્યાંક પરિણામ એક નથી મળતું. વાતની શરૂઆતે એક વાત ખૂબ સરસ આવી કે અત્યારના બાળકો પરિશ્રમ ઓછો કરે છે. હું તો એમાં હસતા હસતા વિશાલભાઈ કહીશ કે અત્યારના બાળકો ઓછું ભણે છે, માતાઓ વધુ ભણે છે. માતાઓને લેસન વધુ કરવું પડે અને બાળકોને ઓછું લેસન કરવાનું થાય. એટલે આપણી જે અપેક્ષા છે કે જીવન એ સંઘર્ષ છે, એ માતા માટે, બાળક માટે કેટલું, વિદ્યાર્થી માટે કેટલું, એ ચિંતા અને ચિંતનનો વિષય બની રહ્યો છે. એટલે આપણે વાક્ય માત્ર જીવન અને સંઘર્ષને જોડીને બોલીએ છીએ, જીવન એ સંઘર્ષ છે, પણ એ સંઘર્ષ બાળકે આત્મસાત કરવાની આવશ્યકતા છે. પેરેન્ટિંગની વાત કરી ત્યારે એ વાલીઓએ આ વાતને થોડીક વધારે સારી રીતે આત્મસાત કરીને બાળકનું જીવન સંઘર્ષમય બને, અને એ જો સંઘર્ષમય જીવન હશે તો જ હું માનું ત્યાં સુધી આપણે પેલું ગીત ગાઈએ છે, મારું જીવન સુગંધી બને. તો એ સંઘર્ષમય જીવન જ એ સુગંધી જીવન બની શકશે. એવી આ વાત હું લઈ જાઉં છું. એક વાત એવી પણ આવી કે આ સ્વાસ્થ્યની સાથે સાથે, લાગણીની સાથે સાથે, માગણીની સાથે સાથે અનુકૂલન સાધવાની વાત. મનોવિજ્ઞાનના પ્રોફેસર તરીકે જીવનના દરેક ક્ષણે આપણે જન્મીએ છીએ, જન્મતાની સાથે માતાના ઉદરમાં હોઈએ ત્યારે એમના શરીરમાંથી પોષણ અને ઓક્સિજન બધું મળે છે, અને જન્મતાની સાથે આપણે અનુકૂલન સાધવાનું શીખી જઈએ. પહેલો શ્વાસ ભરીએ છીએ ત્યાંથી, પણ અનુકૂલન સાધવાનું શીખીએ છીએ ત્યારે પછી અનુકૂલન સાધવું કઈ રીતે એ શીખતા નથી. એટલે અનુકૂલન સાધવું એ મોટી વાત છે. જીવનમાં આ ઊંડું કે ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ, વિકટ પરિસ્થિતિમાં પણ આપણે અનુકૂળ થવું એ ખૂબ જ જરૂરી છે. શાળાએ બાળક પ્રવેશે છે ત્યારે તો અનુકૂળ હોય છે અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ અનુકૂળ થવાનો પ્રયત્ન કરે, પણ જો એને માણસ તરીકે સ્વીકારે તો વિશાલભાઈ, જો
માણસ તરીકે શિક્ષક એને નહીં સ્વીકારે તો આ ગડબડી સર્જાય છે. એટલે તમે ખૂબ સાચી વાત કરી કે કઈ રીતે શિક્ષકે શાળામાં બાળક આવે છે ત્યારે એની સાથેનું વર્તન કરવું જોઈએ, એ વાત ખૂબ મને ગમી. સાથે સાથે આ વાતમાં એક વાત જોડું છું કે આપણો ભાવ એ કેવો હોવો જોઈએ, તો કે અભાવમાં પણ પ્રભાવ પાડી શકે એવો ભાવ અને સ્વભાવ આપણો બનવો જોઈએ. એટલે આ સ્વભાવ એ વિકસવા માટે શિક્ષણ દ્વારા આપણે આ કરી શકીએ છીએ. શિક્ષણના માધ્યમ થકી આપણે અભાવમાં પણ પ્રભાવ, ખૂબ મને ગમતી વાત એ હતી કે વિષમ પરિસ્થિતિમાં એટલે કે મુશ્કેલજન્ય પરિસ્થિતિમાં પણ એ વ્યક્તિ એ સંઘર્ષ કરીને સફળતાના શિખરો સર કરે છે, એ સ્વાદ પણ ખૂબ જ, અને એમાં જ અખૂટ સામર્થ્ય એ પ્રગટી શકે છે, નિર્માણ થઈ શકે, એ વાત ખૂબ સાચી છે. 6 જે કામો બતાવ્યા છે, આટલો બધો મોરચો બેઠો છે ત્યારે, મંચ બેઠો છે ત્યારે 6 કામમાં એક છેલ્લું કામ જે બતાવ્યું છે સર્જન. મિત્રો એક વાત હું આપની સામે મૂકું તો કોઈ પણ એ કંપની હોય, કારખાનું હોય કે કોઈ પણ સેક્ટર હોય, એ ફાઇનાન્સ મેટરનું સેક્ટર હોય કે કોઈ પણ ઉત્પાદન કરતું સેક્ટર હોય, એમાં એક ડિપાર્ટમેન્ટ હોય છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, R&D જેને કહેવામાં આવે છે. અને જે કંપની અથવા તો જે કોઈ સેક્ટર છે એ સેક્ટરમાં R&D પ્રભાવશાળી એટલું એ સેક્ટર વધારે ડેવલપ થયું. કમનસીબી એ છે કે શિક્ષણના ક્ષેત્રમાં R&D ઓછી છે અને છેક 18 વર્ષ સુધી ભણીએ છીએ અને પછી R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આ થવાની વાત આવે ત્યારે આપણે એમાંથી ચૂકી જઈએ છીએ. એટલે આ નોબેલ વાત છે એ આપણે પકડી શકતા નથી અથવા તો નોબેલ પારિતોષિક સુધી પહોંચી શકતા નથી. એટલે ખૂબ સારી વાત એ મને ગમી કે સર્જન સુધી મૂલ્યાંકન, આ બધા એ 5 પાસાઓ છે એ તો ગૌણ પાસાઓ છે. એટલે આ પ્રકારે આ ખૂબ મહત્વની વાતો આપણી સામે આવી. અને એની સામે સામે એક વાતને પણ હું નોંધું છું કે ટેક્સ્ટબુક બોર્ડમાં હું લાંબા સમય સુધી રહ્યો છું ત્યારે આપણા પાઠ્યક્રમો પણ ચોટલિયા સાહેબ પણ આ વાતને ખૂબ સારી રીતે સમજી શકે એવી વાત છે અને ખૂબ લાંબો એમનો કાર્યકાળ એ સેવાઓમાં ગયો છે. ત્યારે એક વાત વ્યાયામ અને યોગની આવી ત્યારે વિદ્યાભારતીના એક કાર્યકર્તા તરીકે હું એમ કહું કે આપણા આધારભૂત વિષયો 5 છે: યોગ, શારીરિક, નૈતિક શિક્ષણ, સંસ્કૃત શિક્ષણ અને સંગીત શિક્ષણ. પંચકોશાત્મક વિકાસ જો આપણે બાળકનો સર્વાંગીણ વિકાસ કરવો હશે તો આ 5 આધારભૂત વિષયો શરીર દ્વારા શારીરિક કોષ એટલે કે મન દ્વારા એટલે કે યોગ મનોમય કોષ, સંગીત દ્વારા આનંદમય કોષ, આ 3 વિષયો તો આપણે આ કાઢી જ નાખ્યા છે, સમયપત્રકમાં પણ નથી રહેવા દીધા. એટલે જે ખરા અર્થમાં, સાચા અર્થમાં મનોમય કોષ, શરીરમય કોષ, આનંદમય કોષ, આ બધા જે કોષનો વિકાસ થવો જોઈએ એ ત્યાંથી પછી વિજ્ઞાનમય કોષ તરફ જવું હોય તો આ 3 કોષ એ મહત્વ. પંચકોશાત્મક વિકાસની વાત કરીએ તો ખૂબ જ મહત્વની વાત છે. નૈતિક શિક્ષણની વાત કરીએ તો આ બધાની સાથે જોડાયેલી વાત છે અને એ વિષયો એ આપણા માટે પણ અગત્યના હતા. અને અત્યારે મુખ્ય વિષયની વાત કરો તો આ બધા વિદ્યાર્થીઓ ઘણા બધા બેઠા છે કે બેટા કયો વિષય તને ગમતો, તો એમાંથી એ ગણિત વિજ્ઞાન થી ત્રીજું કોઈક વળી ભાગ્ય કોઈ નવો વિષય આવે એ ગમતો વિષય. પણ જૂની પેઢી અને જૂના શિક્ષણના સ્થાનોમાં ગાંધીજીના મૂલ્ય શિક્ષણની વાતમાં આ વાત હતી એ આધારભૂત વિષયો. એટલે હું માનું ત્યાં સુધી આધારભૂત વિષયો છે એ સ્વનો વિકાસ કરતો હતો, સ્વયંનો વિકાસ કરતો હતો અને સ્વમાંથી પર સુધી પહોંચવાની એટલે કે જેને કહેવાય વ્યક્તિ એટલે કે વ્યષ્ટિથી માંડીને સમષ્ટિ સુધી પહોંચવાની, સમષ્ટિથી પરમેષ્ટિ સુધી પહોંચવાની વાત આ આધારભૂત વિષયોમાંથી આવે. અને એની સાથે સાથે એ વિવેક પણ આવે, સંયમ પણ આવે, સંસ્કાર પણ આવે. આ બધું એનો માર્ગ છે. આપણે વિવેકી શિક્ષણ અથવા તો નૈતિક શિક્ષણ આ બધું એ માર્ગ
સંયમિત શિક્ષણ, જે અત્યારે વર્તમાન સમયમાં ખૂબ મોટી મુશ્કેલી આવી રહી છે કે બાળક સંયમિત ઓછું થયું છે. સંયમ એનો લાંબો સમય સુધી બેસાડવો હોય અથવા તો કંઈક વાત કરવી હોય તો એ સાંભળવાની ક્ષમતા એની ખૂબ ઓછી થઈ છે. સંયમ પણ ગુમાવ્યો છે. 9મા 10મા ધોરણનો દીકરો દીકરી એ આપણી વચ્ચેથી અચાનક વિદાય લઈ જાય, એ એના સ્વભાવ પ્રભાવ અથવા તો એને ક્યાંક કોઈ જગ્યાએ જે શીખવાનું હતું એ શીખી નથી શક્યો, અને એનું જીવન એ બરાબર રીતે સંયમિત પણ નથી કરી શક્યા, અને જુદી જગ્યાએ એ વાતને લઈ ગયા છે, જેને કારણે આ બધી એટલે જે ખાસ કહેવાય EQ, IQ, SQ, આ 3Q એ ખૂબ અગત્યના. બાકી હવે તો 5Q પણ કહીએ છીએ. EQ એટલે ઇમોશનલ કોશન, જે આવેગાત્મક આંક એનો હોવો જોઈએ. આવેગોને બરાબર રીતે સમજવા જોઈએ, લાગણીઓને સમજવી જોઈએ. માતા પિતાએ એક મોબાઈલ ના આપ્યો અથવા તો માતા પિતાએ કંઈ ના આપ્યું, એની માગણી ન સંતોષાય એટલે એ લાગણી, એની ગુઠ્ઠી લાગણીને કારણે એ પોતે એ જે ઇમોશનલી સ્ટેપ લે છે એ આ ખૂબ જ મુશ્કેલી વાળું છે. IQ ગમે તેટલો ઊંચો હશે, ઇન્ટેલિજન્સ એની બુદ્ધિશક્તિ બુદ્ધિઆંક ગમે તેટલો ઊંચો હશે, પણ એનું ઇમોશનલ કોશન જો નબળો હશે તો એ ખૂબ જ કંઈક ને કંઈક જુદી જગ્યાએ જશે. એ જ રીતે સ્પિરિચ્યુઅલ કોશન, સોશિયલ તો ખરી જ, ઇમોશનની સાથે SS નો વર્ગ કહે તો એક વાત બહુ બધાએ સમજવા જેવી છે કે શિક્ષણનું અધિષ્ઠાન તો આધ્યાત્મિક જ હોવું જોઈએ. એ શિક્ષણ એ આધ્યાત્મિકતા સાથે એટલે કે સ્પિરિચ્યુઅલ બાબત છે, અને એ સ્પિરિચ્યુઅલ બાબત આપણને ઘણું બધું શીખવી જાય. એટલે આપણે આસ્થાની દેવી શારદા ને નમન કરીને વાત કરીએ છીએ. ક્યાંક કોઈક જગ્યાએ આપણે પુસ્તકને પગ અડી ગયો હોય તો આપણે પગે લાગીએ. આ આસ્થાની વાત છે, આ એક આધ્યાત્મિકતાની વાત છે. તો આ બધી બાબતો, આ બધા ગુણો છે એ આપણને ક્યાંક ને ક્યાંક આપણી બૌદ્ધિક ક્ષમતાઓ વિકસાવવા માટે ખૂબ જ મદદરૂપ થતા હતા, અને એની મદદથી એ પ્રભાવી શિક્ષણની જે વાત છે એ પ્રભાવી શિક્ષણ સુધી આપણે પહોંચી શકતા હતા. માનું ત્યાં સુધી ખૂબ વિશેષ વાત આ ક્ષેત્રની થઈ હતી, અને જે ક્ષેત્રમાં આપણે પડ્યા છીએ એટલે કે આપણી જાત સાથે જીવવાની વાત છે, અન્યની સાથે જીવવાની વાત છે. જેટલી સ્વ ઓળખ હશે આપણી, એટલી સમાજ ઓળખ વધારે સારી રહેશે. એટલે આ જે ઓળખ છે, એટલે મેં સ્વયં શિક્ષણની વાત કરી વિશાલભાઈ, કે આ સ્વયં શિક્ષણની વાત છે, અને જેટલી સ્વયં રીતે એટલે કે સ્વની ઓળખ હશે એટલી સમાજની ઓળખ આપણે વધારે સારી રીતે ઓળખી શકીશું, અનૌપચારિક રીતે પણ આપણે વધારે સારી રીતે. અને આજનું જે આ માંડણી થઈ છે, એટલે મીન્સ કે આ આનંદાલયની વાત છે, એમાં કોઈ કાયદા ઘડી લેવાની વાત નથી કે એમાં કોઈ કાયદો નિયમો નથી, છતાં પણ સ્વયં રીતે મને એક વાત યાદ આવે છે કે લોકસભામાં આપણે કાયદા ઘડી દઈએ છીએ, અને કાયદા ઘડવાથી રાષ્ટ્રનું ચિત્ર બદલી શકાતું નથી, અને એ કાયદાની છટકબારીઓ દરેક જગ્યાએ છે. એટલે કાયદા એ ઘડીએ છીએ અને છટકબારી, પણ એક નાગરિકનું ઘડતર કરીશું તો એ નાગરિકનું ઘડતર એ ચારિત્ર એટલે કે ચરિત્ર શિક્ષણ હશે, નૈતિક શિક્ષણ હશે, અને એ નૈતિક શિક્ષણ અથવા ચરિત્ર શિક્ષણ દ્વારા આપણે એક રાષ્ટ્ર નિર્માણ સુધીની પ્રક્રિયામાં આપણે આગળ વધી શકીશું. એટલે હું માનું ત્યાં સુધી આ જે મંચ છે, અહીંયા જે વાત થઈ રહી છે એ રાષ્ટ્ર નિર્માણ સુધીની પ્રક્રિયા છે, અને એ ખૂબ જ આપણને સૌને અગત્યની બની રહે એ પ્રકારની. એટલે અંતિમ લક્ષ્ય છે રાષ્ટ્ર નિર્માણ, રાષ્ટ્રના આદર્શ નાગરિકો તૈયાર કરવા, અને એ જ રીતે જેને આમ એક વાત કરવી હોય તો એક મનુષ્યને પૂર્ણ બનાવવાની આ પ્રક્રિયા છે. એટલે પૂર્ણ મનુષ્ય બનાવી અને પૂર્ણ મનુષ્ય બનાવી રાષ્ટ્ર નિર્માણ થઈ શકે, આદર્શ રાષ્ટ્રનો નાગરિક બની શકે, અને એ સત્પુરુષ, સમુત્કર્ષ અને સમભાવ સાથે એ વ્યક્તિ આ સમાજમાં વ્યવહાર કરે, એ પ્રકારના વિચાર વાવો અને કાર્ય લણો. અહીંયા એક વિચાર વાવવામાં આવે છે અને એ કાર્ય લણવાની વાત છે. કાર્ય વાવો, ટેવ લણો, અને ટેવ વાવો અને ચરિત્ર લણો.
આ પ્રકારનો આ વિચાર વલોણું છે. મને પણ ગમતો શબ્દ વિચાર વલોણું. ફરી પુનઃ હું અહીંયા એને દોહરાવું છું કે વિચાર વાવો અને કાર્ય લણો. કાર્ય વાવો એની સાથે સાથે ટેવ લણો. એમ સારા કાર્યોની જો વાવેતર થશે, સારા વિચારોનું વાવેતર થશે, તો શું ટેવ તરફ આપણે જઈ શકીશું, સારી ટેવ પાડી શકીશું. અને સારી ટેવો વાળા વ્યક્તિ હશે તો આપોઆપ એ સારી ટેવમાંથી ચારિત્રનું નિર્માણ અથવા તો આપણને ચારિત્રવાન પુરુષ અથવા તો ચારિત્રવાન આ દેશના નાગરિકો બની શકે. એટલે આ મંચ છે એ વિચારોના વાવેતર માટેનું વિચાર વલોણું છે. અને સતત આ રીતે ઘડતર, ચણતર, ભણતર કે જુદા જુદા વિષયો લઈને અહીંયા વાવેતર થાય છે અને અહીંથી એક નવો પથ મળે છે. એટલે પથદર્શક પણ છે. આ આનંદાલય પથદર્શક છે. જ્ઞાનવાન, ગુણવાન અને ધનવાન પુરુષો અથવા તો વ્યક્તિ તૈયાર કરવા માટેનું આ વાવેતરનું અને મને ખૂબ ગમતો વિષય એ ભારતીય સંસ્કૃતિ પ્રમાણેનો મંચ છે. અને એ સંસ્કૃતિનું સમૃદ્ધિકરણ તરફ, વ્યક્તિની અંદરની વિકૃતિઓનું શુદ્ધિકરણ તો થાય જ છે. આ શિક્ષણ દ્વારા આપણે ખૂબ સારા શુદ્ધ થઈશું, શુદ્ધ ભાવે આપણે આગળ વધીશું. એટલે સંસ્કૃતિ એટલે વ્યક્તિની વિકૃતિનું શુદ્ધિકરણ થાય છે. અહીંયા સંસ્કૃતિનું સમૃદ્ધિકરણ, કારણ કે દરેક જ્ઞાનને એક સંસ્કૃતિ સાથે એટલે ટુ બી અને ટુ ડુ આ બંને શબ્દો પણ ખૂબ સાર્થક. શું બનવું જોઈએ અને શું કરવું જોઈએ એ પણ આનંદાલય દ્વારા આપણે આ માધ્યમ થકી એક સાયલેન્ટલી એકદમ શાંત સ્વરૂપે આપણે બધા આ કર્મ કરીએ છીએ. અને આ કર્મની અંદર એક અંતિમ મારી વાત કે થોડી પણ પીડા લઈને, થોડી પણ આ 8:30 થી શરૂ થયેલા કાર્યક્રમને 10 વાગ્યા સુધી જાણીને એક પ્રગટવા માટે, ટકવા માટે, વધવા માટે અને વિકસવા માટે એટલે કે પૂર્ણ સ્વરૂપ એ પામવા માટેનું આ પ્લેટફોર્મ છે. પુનઃ કહું છું કે સફળતા મેળવવા માટે, પ્રગટવા માટે, ટકવા માટે, ક્યાંક અહીંથી શીખેલું હશે તો ટકી સારી રીતે શીખીશું, વધવા માટે પણ, વધુ સારું જ્ઞાન વધવા માટે પણ આ અને વિકસવા માટે, પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે આપણે સૌ એ જ્ઞાનવાન બની રહ્યા છે, પ્રાણવાન બની રહ્યા છે. અને અહીંથી મળેલી ઉર્જા, મને હું અહીં જોતો હતો ઘણા બધા લોકો જોઈ રહ્યા છે. એટલે એક વાત કે સાયકોલોજીની ભાષામાં કહીએ તો લિબિડો. તમને કોઈ વ્યક્તિ યાદ કરે, પ્રાણ શક્તિ એને ગુજરાતીમાં, તમને કોઈ વ્યક્તિ યાદ કરે તો એની અંદર પડેલી ઉર્જા, એની અંદર પડેલો પ્રાણ તમારા પ્રાણની અંદર પૂર્તિ કરે છે. પ્રાણ પૂર્તિ એટલે કે ઉર્જાવાન બનાવે છે, પ્રાણ શક્તિ તમારી અંદર લાવે છે. એટલે આ રીતે ઉર્જા, ઘણી વખત એમ કહે કે શિક્ષકોને ઉર્જા ક્યાંથી આવે છે, તો શિક્ષકોની ઉર્જા એ વિદ્યાર્થીઓની ઉર્જા શિક્ષકોને મળે છે. એટલે સારો શિક્ષક એ ત્યારે બની શકે કે વર્ગખંડમાંથી સારો શિક્ષક બની શકે, કારણ કે દરેક શિક્ષક સુતા પહેલા મને આ શિક્ષકે સારું ભણાવ્યું છે એ એની ઉર્જા છે એનામાં આવે છે. અને આ રીતે એ એક સારો શિક્ષક બની શકે, આત્મવિશ્વાસ પ્રગટાવી શકે, ખૂબ સારી રીતે આત્મબળથી આગળ વધી શકે અને એ એક શિક્ષકત્વ તરીકે આગળ વધી શકે. જ્યાં સુધી મને 15 કે 20 મિનિટ, 15 મિનિટ જેવો સમય આપવામાં આવ્યો હતો, 10માં પણ હજુ 4 મિનિટ બાકી છે. એટલે ક્યાંક હજુ દુલભાઈ અથવા તો આશાબેન, ઈશિતાબેન, આસ્થાબેન કે ઈશિતાબેનને કંઈ પ્રક્રિયામાં હશે તો 3 મિનિટ આપણે જોડીએ. મને ગમ્યું તમને બધાને મળવાનું, મને અવસર મળ્યો કે આ મારા વિચારો સૌ સુધી પહોંચવાનું, અને ખૂબ આ આનંદાલયનું માધ્યમ વિકસે, વધે અને સૌના મન સુધી પહોંચે, સૌના હૃદય સુધી પહોંચે. એટલે એક શબ્દ એ પણ ગમ્યો, હૃદયાલય. આ અનોખો આનંદાલયનો ભાગ એ હૃદય સુધી પહોંચવાનો માર્ગ છે. સતત આપણા સૌના હૃદય ધબકતા રહે, શિક્ષણનું ચિંતન અને ચિંતા આપણે સૌ કરી અને આ રાષ્ટ્રને સર્વોચ્ચ શિખરે પહોંચાડીએ એવી ખેવના સાથે અસ્તુ. ભારત માતા કી જય, વંદે માતરમ. હું માનું ત્યાં સુધી આસ્થાબેન વાત મારી પૂરી કરી છે. હજી વિશે આસ્થાબેન? હા અતુલભાઈ. યસ.
છેલ્લે હવે આપણે આભાર વિધિ કરીશું. હાજી. ઓકે. બંને મહાનુભાવો અવાજ આવે છે ને? હા, ઓકે. પરમ આદરણીય અને મારા ઘનિષ્ઠ મિત્ર વિશાલભાઈ, અમે તો સાથે નોકરી પણ કરી છે, સાથે રહ્યા પણ છીએ, સાથે ઘણું બધું શીખ્યા પણ છીએ. વિશાલભાઈએ જે રીતે આ આખી સમગ્ર ઘટનાને અથવા તો આ આખી સમગ્ર વિષયને એટલો સરળ, સહજ અને એટલો સ્વાભાવિક બનાવી દીધો ઉદાહરણો સાથે, કે એક અમને આમ કહેવાય ને કે એક આમ પડ ખુલતા હોય સમજણના અથવા તો બુદ્ધિના, અથવા તો એ બધી બાબતો એવી રીતે આમ શીરાની જેમ પચી જતી હોય, ગળે ઉતરી જતી હોય, અને એટલી જ સહજ, આટલી બધી ગંભીર બાબતો, આટલી બધી સમજવામાં ખરેખર તકલીફો પડે એટલી બધી ગહન બાબતોને એટલી સહજ રીતે, એવી ભાવનાત્મક રીતે મૂકી આપી આપણી વચ્ચે. અને એમને કઈ બહુ સમય પહેલા અમે આમંત્રણ આપ્યું હતું એવું પણ નહોતું, ખૂબ ટૂંકા સમયમાં આમંત્રણ આપેલું. અને આ બધા જે પ્રશ્નો આવ્યા હતા, લગભગ 300 જેટલા સહભાગીઓએ આમાં ફોર્મ ભર્યા, અને એ બધા સહભાગી, હાજી, યસ, સંભળાય છે ને? હા અતુલભાઈ, સંભળાય છે. વિકીભાઈ, તમારું માઇક બંધ કરો. ઓકે. 300 જેટલા સહભાગીઓએ આમાં પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. એટલે આનંદાલયમાં આવતા પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. અને એમાંથી આપણે 2 વિકલ્પો આપ્યા હતા કે જેમને ઝૂમ દ્વારા પ્રત્યક્ષ જોડાવવું હોય તે ઝૂમ દ્વારા જોડાઈ શકે, અને જેમણે ફેસબુકમાં લાઈવ કાર્યક્રમને નિહાળવો હોય તે ફેસબુકમાં લાઈવ કાર્યક્રમ નિહાળી શકે. તે બધા લોકોના લગભગ ઘણા બધા પ્રશ્નો અમારી સમક્ષ હતા. અમે બધા પ્રશ્નોને જરા એકબીજા સાથે મર્જ કર્યા, અને એકબીજા જે સરખા પ્રશ્નો હતા એમને જરા એક સમાન કર્યા. અને વિશાલભાઈ આ બધા જ પ્રશ્નોને એટલો સરસ ન્યાય આપ્યો છે, દરેક પ્રશ્નોને ન્યાય આપ્યો છે. અને કોઈ પ્રશ્નમાં વધારે કીધું હોય ને કોઈ પ્રશ્નમાં ઓછું કીધું હોય એવું નથી થયું. આ જ રીતે આ કાર્યક્રમના અધ્યક્ષ એટલે હૃદયથી વિશાલભાઈનો આપણે ઋણ સ્વીકાર કરીએ છીએ, આભાર માનીએ છીએ, એમનો ધન્યવાદ કરીએ છીએ. આ કાર્યક્રમના અધ્યક્ષ એટલે આપણને જેમણે છેલ્લે જે પાથેય આપ્યું છે એ પાથેય લઈને આપણે જવાના છીએ, માન્ય ડોક્ટર નીતિનભાઈ પેઠાણી સાહેબ. નીતિનભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ છે, અને ઘણી બધી વ્યસ્તતા હોવા છતાં પણ રાતનો કાર્યક્રમ છે, અને એમણે પણ અમુક દિવસો પહેલા જ આ કાર્યક્રમમાં આપણને અનુમતિ આપી. એટલું જ નહીં, હમણાં મેં જયારે કીધું જોડાઈ જાવ ત્યારે તે યુનિવર્સિટી જ બેઠા હતા, અને આટલી બધી વ્યસ્તતામાં આટલા સહજતાથી પૂર્ણ સમય, એટલે કાર્યક્રમ ચાલુ થાય એની પહેલા 10 મિનિટ પહેલા જોડાયા, અને પૂરો સમય સાથે રહ્યા. પૂરો સમય સાથે રહીને જે વિશાલભાઈએ જે આપણને મંથન વિચાર વલોણું કરી આપ્યું, એ વિચાર વલોણામાં જે નવનીત મળ્યું આપણને, એ નવનીતને આપણા સુધી એમણે પીરસી આપ્યું. એટલે આપણા બધાને પ્રસાદ તરીકે પીરસી આપ્યું. એટલે માનનીય નીતિનભાઈ સાહેબ આપણી વચ્ચે રહ્યા, અને એનો ખૂબ ઘણો બધો અનુભવ છે. વર્ષો સુધી પ્રિન્સિપાલ રહ્યા, પાઠ્યપુસ્તક મંડળમાં રહ્યા, વિદ્યાભારતીમાં વર્ષોથી આજે મહામંત્રી છે, વિદ્યાભારતીના પ્રાંતના મહામંત્રી છે. તો એમનો ઘણો બધો અનુભવ છે. એ અનુભવ આપણી વચ્ચે શેર થયો, અને આપણને આપણા જે હૃદયાલય એમણે આપણને નવું નામ આપ્યું કે હૃદયથી, એટલે બધા મહાનુભાવો આપે ત્યારે આનંદાલયનું એક નવું નામકરણ કરીને જાય છે. અને એમણે કીધું કે આ જે મંચ છે એ વિચાર વલોણું છે, જે વિશાલભાઈ આપણને આ વિચાર વલોણું શબ્દ આપ્યો, અને જ્યારે કે આનંદાલય જ આ વિચાર વલોણું કરતું હોય એવી રીતે આપણે આને લઈએ છીએ. આનંદાલય એવા દરેક લોકોને અહીંયા બોલાવે છે, જે શીખી રહ્યા છે, જે વિકસી રહ્યા છે, જે બની રહ્યા છે, જે એવું માને છે કે શીખવું એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. એ બધા લોકો આનંદાલય એકબીજાનો સંપર્ક એટલે સેતુ બને છે.
અને આ સેતુ બનીને એકબીજાના વિચારોનું મંથન, વિચારોની આપલે અને એકબીજા સાથેનું મેલાપ કરી આપે છે, જોડાણ કરી આપે છે. સાચું કહીએ તો અમે પણ જે આનંદાલયની ટીમ છે તે દરેક દિવસે દરેક કાર્યક્રમમાં અમે પણ એવા બનીએ છીએ. અમારી જાતનો એટલો સરસ અમે વિકાસ થાય છે, વિસ્તાર થાય છે. આજે આનંદાલય માત્ર 1.5 મહિનાનું બાળક છે, 2.5 મહિનાનું બાળક છે, તો પણ એટલા બધા લોકો જોડાયા છે. હજારો લોકો કાર્યક્રમને જોવે છે, માણે છે, શેર કરે છે અને એવા અનુભવો શેર કરે છે. એવા અનુભવો અમારી વચ્ચે મોકલે છે અને વિવિધ સભર કાર્યક્રમો બુદ્ધ સભા દ્વારા થાય છે. માત્ર બુદ્ધ સભા જ નથી હોતી, એ સિવાય આનંદાલય ઘણું બધું કરે છે. વિશાલભાઈએ કહ્યું તેમ આખરે તો શિક્ષકે બનવું પડતું હોય છે, જાતને વિસ્તારવી પડતી હોય છે. અમે પણ એવું માનીએ છીએ કે પેલા અમે બનીએ, અમે પોતે વિકસીએ અને પછી લોકોને આવા સૂચનો, આવા સજેશન વગેરે બધું આપીએ. તો અમે પોતે જ્યારે કાર્યક્રમ કરીએ છીએ ને ત્યારે 2 વસ્તુ ધ્યાનમાં રાખીને કાર્યક્રમ કરીએ છીએ. આ બંને વસ્તુ અમે પૂરી થઈ કે નહીં એમ કાર્યક્રમ પછી અમે મંથન કરતા હોઈએ છીએ. એક તો આપણે બધા કંઈ આમાંથી શીખ્યા કે કેમ, આ એક વસ્તુ. અને બીજી વસ્તુ કે આપણી સાથે જે જોડાયેલા છે, જેટલા લોકો આવ્યા છે તે બધા કંઈક લઈને ગયા કે કેમ, કંઈક પામ્યા કે કેમ, કંઈક કશુંક એમણે મેળવ્યું કે કેમ, એક આ વસ્તુ અમે કરતા હોઈએ છીએ. દરેક કાર્યક્રમ અમને શીખવે છે, દરેક વક્તા અમને શીખવે છે અને દરેક વખતે દરેક કાર્યક્રમ અમારો અલગ હોય છે, અનેરો હોય છે. દરેક બુધવારે અમારો એક અનોખો હોય છે અને અમે બદલીએ છીએ, સુધારીએ છીએ અને ફરીથી નવો ઉત્સાહ અને નવો ઉમંગ અને નવસર્જન સાથે પાછા પ્રગટ થઈએ છીએ, પાછું શીખીએ છીએ અને પાછા પ્રગટ થઈએ છીએ. તો જે લોકો જોડાયા આ કાર્યક્રમમાં તે બધા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આસ્થાબેને તો પહેલી વાર સંચાલન કર્યું, પણ ખૂબ સરસ સંચાલન કર્યું. અમારી પાસે અનુભવી લોકો ઘણા બધા છે, છતાં પણ અમે નવા લોકોને શીખવા માટે મંચ આપીએ છીએ. દરેક લોકો નવા લોકો શીખે અને એને નવો અનુભવ થાય એવું અમે કરીએ છીએ. તો વિશાલભાઈ, માન્ય નીતિનભાઈ અને જે બધા લોકો આપણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી પણ જોડાયા છે પંચમહાલ જિલ્લાના, ભાનુભાઈ પંચાલ, એ સિવાય ઘણા બધા અધિકારીઓ જોડાયા છે, ઘણા બધા કાર્યકર્તાઓ જોડાયા છે, ઘણા બધા લેખકો પણ જોડાયા છે, ઘણા બધા મહાનુભાવો અને નેતાઓ પણ જોડાયા છે. અને ઘણા બધા લોકોને એવું થતું હોય છે કે ચાલો નવો વિચાર મળશે, નવી કંઈક વાત મળશે, નવી કંઈક બિંદુ મળશે, કંઈક લઈને જશું. અને બધા એવું કહે છે કે ખરેખર કંઈક મળે છે. તો આ બધું એકદમ કાર્યક્રમને સફળ બનાવ્યો. બંને મહાનુભાવોએ સાચી રીતે હૃદયથી આ બંને મહાનુભાવોનો અમે આભાર માનીએ છીએ, ઋણ સ્વીકાર કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. યસ, કલ્યાણ મંત્ર ઈશિતાબેન. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ્ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ. કાર્યક્રમ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. શુભ રાત્રિ. આવજો વિશાલભાઈ, આવજો. પુનર્મિલામઃ પુનર્મિલામઃ સાહેબ, પુનર્મિલામઃ. ધન્યવાદ. મિલામઃ. ઓકે.